નમસ્કાર, સુપ્રભાત. હું છું મૃગા શુક્લ અને આજે ફરી તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. જીવન ભારતી સંસ્થાના 75માં મંગળ પ્રવેશ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલ પ્રશિષ્ટ સાહિત્ય કૃતિના રસાસ્વાદ નિમિત્તે 42માં મણકામાં. મિત્રો, આપણી જીવન ભારતી સંસ્થા વિશે વાત કરીએ તો આજે એનું 75મું વર્ષ આપણે ઉજવી રહ્યા છે અને જ્યાં બહુ હૃદયપૂર્વક ઉજવણીની વાત હોય ત્યારે કોઈ પણ સંજોગો આપણને નડતા નથી. આપણે કોઈ પણ સંજોગોમાં આપણે રસ્તો કાઢીએ છીએ અને એ જ રસ્તાની પરિપૂર્ણતા છે કે આપણે આ રીતે 75 મણકાના લક્ષ્ય સાથે દરરોજ આવી કોઈક વિશિષ્ટ સાહિત્ય કૃતિના રસાસ્વાદ માટે આ જ સમયે ભેગા થઈએ છીએ. જીવન ભારતી સંસ્થા આપણી એક એવી સંસ્થા છે કે જેનો મૂળ ઉદ્દેશ્ય છે સર્વાંગી કેળવણી વિદ્યાર્થીની, જેના કેન્દ્રમાં માત્ર ને માત્ર વિદ્યાર્થી જ રહેલો છે. જેના તમામ કાર્યો આખા પટાંગણમાં કેમ્પસમાં જે કોઈ પણ નવા કાર્યક્રમો કે લક્ષ્યો નિર્ધારિત થાય છે તેનું સરવાળે કેન્દ્રબિંદુ એક વિદ્યાર્થી જ હોય છે. અને એનાથી વધારે કહું તો જ્યાં માત્ર ને માત્ર ગુજરાતી ભાષા જ ખૂબ મહત્વની છે એવી આપણી આ જીવન ભારતી સંસ્થા કે જે ગુજરાતી માધ્યમની શાળા હોવા છતાં, સંસ્થા હોવા છતાં આપણે જો એના કેમ્પસની વાત કરીએ તો લેટેસ્ટ ટેકનોલોજી સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ ધરાવતી એવી તમામ સગવડો ધરાવતી આપણી આ સંસ્થા છે કે જ્યાં આપણે સાયન્સ લેબ ચલાવીએ છીએ, જ્યાં આપણા વિદ્યાર્થીઓએ ગઈકાલે ગુરુ શનિની યુતિને પણ નિહાળી ઓનલાઈન, કે સાથે સાથે આપણે અહેડ ચલાવીએ છીએ કે જ્યાં ફોરેન સ્ટડીઝની વાતો છે. એ ઉપરાંત આપણે ઘણી બધી એવી નવમા તાસની એક્ટિવિટીઝ થાય છે કે જે બુનિયાદી કેળવણીને આધારિત છે. આપણી આ બુનિયાદી કેળવણી આપણી આ બુનિયાદી કેળવણી જે છે એ ભલે એના સમયને અનુરૂપ આપણે પરિવર્તન લાવ્યા છે, પ્રવૃત્તિઓમાં પરિવર્તન ચોક્કસ છે, પણ વર્ષો પહેલા પૂજ્ય શાહદાદાએ જોયેલા સિદ્ધાંતોને હજુ પણ આપણે છોડ્યા નથી. અને આવા જ આ એક મણકા સાથે આજે આપણે અહીં ભેગા થયા છે અને આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર પરેશ શાહ. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. સર, ગુડ મોર્નિંગ. પરેશભાઈ સાથે આમ તો થોડીક ઘનિષ્ઠતા છે અને આમ કહી શકાય કે જીવન ભારતી સાથે તેઓ ખૂબ સારી રીતે સંકળાયેલા છે. પરંતુ એમના વ્યક્તિત્વથી આપ સૌને થોડા પરિચિત કરું તો આમ તો તમે આ આખું સેશન સાંભળશો એટલે તમે એમના વ્યક્તિત્વના તમામ પાસાઓને ચોક્કસપણે આવરી લેશો અને પરિચિત થઈ જશો. પણ એક વ્યક્તિત્વ તરીકે જો તમને એમની ઓળખ આપું તો તેઓ વ્યવસાયે તબીબ છે. 1990થી તેઓ MS સર્જન તરીકે, એન્ડોસ્કોપિસ્ટ તરીકે વ્યવસાય કરી રહ્યા છે. પરંતુ આ માત્ર એમનું એક, મેં પહેલા જ શબ્દ વાપર્યો, વ્યવસાય છે. પરંતુ વ્યક્તિ પોતાના વિચારોને જ્યારે પોતાના જીવનમાં અમલી કરે ત્યારે એનું સાચું જીવન હોય છે. માત્ર ડૉક્ટર બનીને કે વ્યવસાય કરીને ન અટકેલા પરેશભાઈનું એક વ્યક્તિત્વનું એક બીજું પાસું જે મને ખૂબ સ્પર્શી ગયું જ્યારે એમનો પરિચય વાંચ્યો ત્યારે, હું હંમેશા એવું વારે ઘડીએ વાંચું છું કે આપણે સૌ પ્રથમ તો સ્વને ઓળખવું જોઈએ અને સ્વને મળવું જોઈએ. દુનિયામાં લોકોને મળવા પાછળ કે ભીડ પાછળ દોડનારો માણસ મોટે ભાગે પોતાને ભૂલી જાય છે. અને મને આનંદ થયો કે પરેશભાઈનું મુખ્ય આદત જ આ છે કે તેઓ સતત એવું જ પ્રયત્ન કરતા રહે છે કે હું કોણ છું, સૌથી પહેલી વાત, અને હું અહીં કેમ છું, એટલે કે પૃથ્વી પર મારા જીવનનું અસ્તિત્વ શું, મારા જીવનનો ઉદ્દેશ્ય શું, હું અહીં શું કરીશ. તો મિત્રો, આ વાત છે કે જે સતત પોતાની જાતને આવા પ્રશ્નો પૂછતા રહે ને એ જ વ્યક્તિ સાચું જીવન જીવી શકે, કારણ કે આ મોડિફાઈ થવાની વાત છે. આપણે વર્ષો પહેલા જાતને આ પૂછી લઈએ અને ઓળખી લઈએ એનાથી કામ પૂરું નથી થતું. સાથે સાથે
આ તમામ પ્રશ્નો સાથે તેઓ ઘણા બધા બુદ્ધિજીવીઓ સાથે કે પોતાના સંપર્કમાં આવતા મિત્રો સાથે પણ તર્ક વિતર્ક કરે છે. અને એ બધાની સાથે તેમના જો શોખ જોઈએ અથવા તો કદાચ હું એમને કહી શકું એમની આદતો જ હશે. શોખ તો માણસ પોતાની રીતે સમય કાઢીને કરતો હોય, પણ પ્રકૃતિની નજીક રહેવું, રમત-ગમત, એમનો વોટ્સઅપ પર ડીપી જોયો તો પણ મસ્ત દરિયાના કિનારા પાસે એમનો ડીપી છે. એટલે એના પરથી ચોક્કસ કહેવાય કે ફરવાનો શોખ હોય, પ્રકૃતિના સાનિધ્યમાં જવું, સતત નવું સર્જન કરવું, એ હવે એમનો સ્વભાવ છે. એમનો શોખ નથી, એમનો સ્વભાવ છે, એમની આદત છે. તો આવા એકદમ જિજ્ઞાસુ, સતત પ્રશ્નો વચ્ચે જીવતા શ્રી પરેશભાઈ આપણને આજે જે કૃતિનું રસાસ્વાદન કરાવવાના છે, એક કૃતિ છે બ્લાઇન્ડેડ બાય સાયન્સ. મિત્રો, એના વિશે હું વધારે નહીં કહીશ, કારણ કે આપણે જ દરિયામાં ડૂબકી મારવાની છે. આ પુસ્તક શ્રી પરેશભાઈના કહેવા મુજબ એક દરિયો છે કે એને માટે કદાચ આપણા 75 મણકા ઓછા પડે એવું એમનું કહેવું હતું. આપણે માત્ર એક ડૂબકી લગાવીને આ સાગરમાં એનો એક પરિચય મેળવી લઈએ કે જેથી આપણે પ્રેરાઈએ કે આપણે આ પુસ્તકને ખૂબ ઊંડાણપૂર્વક વાંચીએ. મેથ્યુ સિલ્વરસ્ટોનની લખેલી આ કૃતિ છે બ્લાઇન્ડેડ બાય સાયન્સ. તો આપણે હવે જોડાઈએ પરેશભાઈ શાહ સાથે. તો પરેશભાઈ, તમે જે શોધો છો હું અહીં કેમ છું, તેમાં આજે હું તમને કહી દઉં, તમે અમારી સાથે છો અને તમે ખૂબ સરસ મજાની કૃતિનું રસાસ્વાદન કરાવવા જઈ રહ્યા છો. તો હવે ઓવર ટુ યુ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર મિત્રો, હોપ મારો અવાજ ક્લિયરલી સંભળાઈ શકે છે? જી સર, સંભળાય છે. જી. જીવન ભારતી મંડળ, જેની જોડે મારો નાતો ઘણા સમયથી રહ્યો છે, રશ્મિબેન, મૃગાબેન, both of you have introduced me very well, પણ I don't deserve this much. Actually, મારી હંમેશા એવી આદત રહી છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઇવેન્ટ બનતી હોય આપણી આજુબાજુમાં, કોઈ પણ ઘટનાઓ ઘટતી હોય તો એ કેમ ઘટે છે એ હંમેશા જાણવાની ઈચ્છા મારા મનમાં થતી જ હોય છે. એના લોજિક શું, એનું બંધારણ શું, અને એના મૂળ સુધી જવાની આદતો હંમેશા મનમાં તો ચાલતી જ રહેતી હોય છે. એકચ્યુઅલી સ્ટોરી આ એવી બની કંઈક કે હું કોઈક વસ્તુ વિશે વાંચતો હતો અને અચાનક આ બુક ક્લિક થઈ કે આ બુકમાં પણ ખાસ કરીને ગેરા પોલકના એક્સપેરિમેન્ટ વાંચતો હતો કે હ્યુમન કેન મેક બાયોસિન્થેસિસ, હ્યુમન કેન મેક ફોટોસિન્થેસિસ, અને એના એક્સપેરિમેન્ટ અત્યારે વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાં કન્ડક્ટ થઈ રહ્યા છે અને પ્રાયોગિક રીતે એ પ્રૂફ થઈ રહ્યું છે. અને હું એ જોતો હતો અને ત્યારે અચાનક આ બ્લાઇન્ડેડ બાય સાયન્સની કૃતિ બ્લિંક થઈ. અને ધ ટાઇટલ ઇટસેલ્ફ ઇઝ અ કેચી, ટાઇટલ ઇટસેલ્ફ ઇઝ અ સો કેચી કે આજના સંદર્ભમાં આપણને જે સાયન્સ, જે વિજ્ઞાન ભણાવવામાં આવે છે કે હાઇલાઇટ કરવામાં આવે છે, તે વિજ્ઞાન ખરેખર પારદર્શક છે. છેલ્લા 50 વર્ષની સ્ટોરીમાં એવા ઘણા બધા ઇવેન્ટ્સ અને આર્ટિકલ્સ બની ગયા છે, એવી ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ છે કે જે આપણને એમ માનવા પ્રેરે કે ઘણી બધી ઘટનાઓનો કોઈ ક્લ્યુ મળતો નથી, કોઈ લોજિક મળતું નથી, છતાં એ ઘટના તો ઘટે જ છે અને વ્યક્તિઓ એમ કે આ તો એમ જ થઈ ગયું, આ શક્ય નથી, આવું ઘટવું જોઈએ જ નહીં, એ તમારો વહેમ છે, એ તમારા મિથ છે, તમારો ફેક ખ્યાલ છે, એવું ઘણી બધી વાર ઘટાવી દેવામાં આવતું હોય છે. પણ જ્યારે આ બુક ખોલી અને એમાં થોડુંક અન્વેષણ કર્યું, થોડી છાનબીન કરી અને પાથ ખુલવા લાગ્યો. જેમ હું વાંચતો ગયો અને મારા મનમાં ક્લેરિટી આવતી ગઈ કે ઘણી બધી ઘટનાઓ કુદરતની કેવી રીતે બને છે, તેના સાયન્ટિફિક બેઝ શું, તેના મૂળ શું, તેવી રીતે આ જ ઇવેન્ટ, આવા જ મૂળ જે ઓથર છે તેના મનમાં પણ થયા હતા. સૌથી પહેલા હું એક વસ્તુ કહી દઉં કે આજે પ્લાન એવો હતો કે વી વોન્ટ ટુ પ્રેઝન્ટ ઇન ધ પાવર પોઈન્ટ, પણ બુક
આ એક બુક નથી, એકચ્યુઅલી મહાગ્રંથ કહી શકાય એવી વસ્તુ છે. અને આ બુક અથવા ગ્રંથ વાંચ્યા પછી જો એને પ્રોપર ચર્ન કરીએ, પ્રોપર અન્ડરસ્ટેન્ડ કરીએ, તો એટલા બધા પેરિફેરિયલ્સ ખુલે છે, એટલા બધા બ્રાન્ચિંગ ખુલવાના છે, એટલા બધા પાથ ખુલવાના છે કે આપણી જોડે આજે જે કનેક્ટ થયેલા લોકો એમાંથી કંઈક ને કંઈક નવા રિસર્ચ એરિયામાં, નવા ફિલ્ડમાં એન્ટર થઈ શકે, નવું કોઈ અન્વેષણ કરી શકે, ઇન્વેશન કરી શકે, એવી વાતો છે. એટલે પછી નક્કી કર્યું કે ના, આજે તો આઈ કેનોટ ડુ ધ અલ્ટ્રા ડિટેલ્સ, કારણ કે બધી ડિટેલ્સ હેમર થાય અને ઇટ મે બ્લોક ધ માઇન્ડ. ઇન્સ્ટેડ ઓફ ખાલી આ બુકનો આપણે ઓવરવ્યૂ કરીએ, પછી ફરીથી આપણે એના વિશેની વાતો કરી શકીએ. એકચ્યુઅલી મારે એવું કહેવું છે કે 22 સપ્ટેમ્બર, શોર્ટેસ્ટ ડે અને લોંગેસ્ટ નાઇટ, આજનો દિવસ જ્યુપિટર અને શનિની એકદમ ક્લોઝેસ્ટ યુતિ છે એંગલ વાઇઝ. અને આજનો 42મો મણકો છે. જેમ જીવન ભારતી મંડળે 75 મણકાની સ્ટોરી બનાવે છે, આ બુકમાં પણ આપણી આજુબાજુ બધી ઘટનાઓ એ મણકા છે, પણ એ મણકા કેવી રીતે લિંક થાય છે તેની વાતો એકદમ પરફેક્ટ ફ્લોમાં કરે છે. ધેર આર ચાન્સીસ કે એના પ્લસ માઇનસ હોઈ શકે, પણ ઓન એન એવરેજ હરેક ઇવેન્ટ, એક ઇવેન્ટ બીજી જોડે, બીજી ત્રીજી જોડે, આખું યુનિવર્સ યુનિફાઈડ અને કનેક્ટ થયેલું છે, તેની વાતો અલ્ટિમેટલી પ્રૂફ જોડે મળે છે. માટે જે વસ્તુ મારા મનમાં ચાલી તે જ વસ્તુ 2011ની સાલમાં જ્યારે આ બુક પબ્લિશ થઈ, ત્યારે એનો ઓથર જે મેથ્યુ સિલ્વરસ્ટન નામની વ્યક્તિ છે, હી ઇઝ અ બ્રિટિશર. બ્રિટિશ હોવાના નાતે અને પર્ટિક્યુલરલી ફાધર અને બ્રધર્સ મેડિકલ ફ્રેટર્નિટીમાંથી આવતા હતા. દે વેર લીડિંગ સાયકાઇટ્રિસ્ટ. અને આ ફેમિલીમાં હી હિમસેલ્ફ ઇઝ લિવિંગ વિથ ઓલ ધી કમ્ફર્ટ્સ, પ્લસ પોતે ફિલ્મો બનાવે છે, પોતે જર્નલિઝમનું કામ કરે છે, હી ઇઝ ઇન્ટુ ધ બિઝનેસ ઓલ્સો, એન્ડ હી ઇઝ વેલ ઓફ પર્સન. એના મનમાં પણ આવું કંઈક ઇવેન્ટ બની હતી, ઘટનાઓ એની આજુબાજુ ઘટી હતી, અને માટે હી હેઝ સ્ટાર્ટેડ રાઇટિંગ અપ ધીસ થિંગ આફ્ટર ફાઇન્ડિંગ આઉટ સો મેની ક્લૂઝ. એ ઘટના કઈ હતી? સૌથી પહેલા એ બીજની વાત કરી દઈએ. આ બુક્સ નું ઇન્ટ્રોડક્શન કેવી રીતે થયું બ્લાઇન્ડેડ બાય સાયન્સનું મિસ્ટર મેથ્યુ સિલ્વરસ્ટનના મગજમાં. એકચ્યુઅલી એનું બચ્ચું, ધ યંગ કિડ ઓફ અરાઉન્ડ 12 to 13 years એજ, એકદમ પ્લેફુલ, ફૂટબોલ રમે, સ્કૂલમાં જાય, અને અચાનક ઇન હિઝ મિડ લાઈફ, મસ્ટ બી અરાઉન્ડ 36-37 ની ઉંમર હોવી જોઈએ, અચાનક જ એ બીમાર પડી ગયું. સડનલી એનું બોલવાનું, ચાલવાનું, મુવમેન્ટ બધી બંધ થઈ ગઈ. હી ઇઝ સફરિંગ વિથ ધ સિવિયર પેઇન, દુખાવો આખા શરીરમાં થવા લાગ્યો. અને એટલે સુધી એને એવું લખેલું છે, એટલે સુધી આ દુખાવો થયો કે એની બધી જ એક્ટિવિટી, સ્કૂલિંગ, બધું ટોટલ સેબોટેજ થઈ ગયું. અને ઇટ હેઝ લેડ ટુ ધ પર્ટિક્યુલર આઈડિયા. મેડિકલ ફેમિલીઝના વ્યક્તિના મનમાં એ જ આઈડિયા આવે કે ડોક્ટરોની સલાહ લેવી પડે. બિંગ ડોક્ટર, મારી પાસે પણ પેશન્ટ આવે અને ઘણા બધી ફાઇલો જોડે લઈને પણ આવતા હોય, એવું પણ બને. દે ટેક સેકન્ડ ઓપિનિયન, ફર્સ્ટ ઓપિનિયન, થર્ડ ઓપિનિયન, ફોર્થ ઓપિનિયન. મેડિકલ શોપિંગ, હું એને આ શબ્દ વાપરું છું. એ માણસે પણ આ કર્યું. અલ્ટિમેટલી કન્ક્લુઝન એવું મળ્યું, એ શબ્દ એની આગળ પ્લેસ થયો, ક્રોનિક ફેટિગ સિન્ડ્રોમ. જો આપણે એને આપણી વર્નાક્યુલર લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરીએ તો હું લાંબા સમયથી ખૂબ થાકી જાઉં છું. ઇટ ઇઝ નોટ ડાયગ્નોસિસ, ધીસ ઇઝ સિમ્પલ. આ એ લક્ષણનું વર્ણન છે. એ વર્ણન એણે અંગ્રેજીમાં, લેટિનમાં કે ફ્રેન્ચમાં કીધું. સો there was no answer by the medical fraternity, and that too belong to my branch. હવે લોકોએ સજેસ્ટ કર્યું કે ભાઈ આ સાયકાઇટ્રિકલ ઇલનેસ હોઈ શકે, આ ફંક્શનલ ઇલનેસ પણ હોઈ શકે. અગેન એના પેરેન્ટ્સ, ફેમિલી મેમ્બર્સ જે ડોક્ટર છે એની જોડે એણે કોલાબરેટ કર્યું, અને કોલાબરેટ થતા વાત થઈ, જો સાયકાઇટ્રી જેવી બ્રાન્ચમાં ક્યારેય પડવું નહીં ને ફસાવવું નહીં. આ એના પોતાના શબ્દો છે. સાયકાઇટ્રિસ્ટ કોઈ પણ જોઈન થયેલો હોય તો પ્લીઝ બેર વિથ મી, પણ ધીસ ઇઝ ધ રિયલ રાઇટઅપ બાય હિમસેલ્ફ કે સાયકાઇટ્રીમાં એવી કોઈ ટ્રીટમેન્ટ કે મેનેજમેન્ટ છે જ નહીં, અને હી સફરિંગ. તો આઈ ડોન્ટ નો. અલ્ટિમેટલી ફેમિલીમાં કોણ જીતે? તો વાઇફ ઓલવેઝ લીડ્સ.
અને વાઇફના ફોર્સને કારણે ઇન્સ્પાઇટ ઓફ ઓલ માય પ્રાઇડ અબાઉટ માય ફિલ્ડ, મેથ્યુ આવું લખે છે કે હું ઓલ્ટરનેટિવ્સની સપોર્ટ લેવા તૈયાર થયો. ઓલ્ટરનેટિવ્સ એટલે એવા લોકો, જાદુ, ભુવા, ટોણા, પીછી મારે, મંત્રેલું પાણી આપે, વોટ એવર, XYZ કોમ્યુનિટી, જેમોથેરાપીની વાત કરે અને એનાથી હિલિંગ કરી આપીએ છીએ, તેવા લોકો માના એક વ્યક્તિ, નામ છે લોઇડ, જે બુકમાં લખ્યું છે, એની જોડે એ કનેક્ટ થયો અને ટુ હિઝ સરપ્રાઈઝ, હિઝ સ્કેપ્ટિસિઝમ, 3 મહિનામાં ગાડી લાઈન પર આવવા લાગી, બચ્ચું ઇમ્પ્રુવ થવા લાગ્યું, પેઇનના કમ્પોનન્ટ ઓછા થવા લાગ્યા. એન્ડ ટુ એક્સપેડિએટ ધ પ્રોસેસ, એણે નક્કી કર્યું કે હું સેન્ટ્રલ લંડનમાં રહું છું, હાઈરાઇઝમાં રહું છું, એના કરતાં હું એવી જગ્યાએ શિફ્ટ થઉં જ્યાં વધારે સારું કુદરત હોય. મનમાં ખ્યાલ તો છે જ કે નેચર જોડે મજા આવશે, નેચર ફાયદો કરશે, એટલે એ શિફ્ટ થઈ ગયો. આખું મકાન એણે શિફ્ટ કર્યું અને ગાર્ડનવાળા એરિયામાં, લંડનના આઉટસ્કર્ટ્સમાં શિફ્ટ થયો. ત્યાં આગળ અજબ ગજબ ઘટનાઓ બની. એ છોકરાને રોજ બાગમાં લઈ જાય, ઉંચકીને એક ઝાડ, મોટું ટ્રીઝ છે એની બાજુમાં મૂકે અને છોકરો કમ્ફર્ટેબલી બોલી ન શકે પણ પેનનું ગ્રીમેસિંગ કર્યા વગર, પેનનું પરસેપ્શન થયા વગર એ ત્યાં અડધો પોણો કલાક રહી શકે અને આરામથી હી ઇઝ સ્પેન્ડિંગ ટાઈમ વિધાઉટ કમ્પ્લેનિંગ. ધીસ ઇઝ ધ ઓબ્ઝર્વેશન. આવું 3 મહિનાનો સમય ચાલ્યું અને અલ્ટિમેટલી લખાણમાં એવું લખે છે કે 6 મહિનાના અંતે માય બોય હેઝ બીકમ ટોટલી નોર્મલ. હી સ્ટાર્ટેડ અટેન્ડિંગ ધ સ્કૂલ, હી સ્ટાર્ટેડ મૂવિંગ ટુ ધ ફૂટબોલ, હિઝ ગેમ્સ એન્ડ એવરીથિંગ. હવે સી ધ ઇન્ક્વિઝિટિવનેસ. આપણા જેવો વ્યક્તિ કોઈ હોય તો એવું માને કે ચલો છોકરો સારો થઈ ગયો, થિંગ્સ આર ક્લિયર, પણ હી ડિડન્ટ સ્ટોપ એટ ધીસ મોમેન્ટ. એને થયું કે આ ઘટના બની કેવી રીતે? જ્યારે મને શીખવાડવામાં આવેલા મેડિકલ સાયન્સીસમાં, મારી જોડે કનેક્ટ થયેલા મેડિકલ સાયન્સમાં એનો કોઈ જવાબ નથી અને એટલે એને સાયકેટ્રિકલ ઇલનેસ તરીકે ખપાવી દેવામાં આવે છે. પણ છોકરો સારો પણ થયો અને હીલર દ્વારા સારો થયો, આપણે એવું માનવું જ પડે, કારણ કે એના બધા જ મેડિકલ બાર્ગેન્સ થયા પછી એ સારો થયો નહોતો અને 6 મહિનામાં સારો થયો. એટલે એણે ગૂગલ સર્ચ કર્યું અને ટ્રીની જોડે બેસવાથી થતા ફાયદાઓ, એના ડેટા એક્સપ્લોર કર્યા. ગૂગલમાં એટલા બધા ડેટા મળ્યા નહીં, છેલ્લા 30 વર્ષના ડેટા એટલા બધા અવેલેબલ નહોતા 30 વર્ષના લેટેસ્ટ આર્ટિકલ્સમાં. અલ્ટિમેટલી હી વેન્ટ ટુ બ્રિટિશ લાઇબ્રેરી સેન્ટ્રલ હોલ, એનું જે એક મોટામાં મોટું કલેક્શન સ્ટોરેજ છે ત્યાં ગયો અને ઓન ઇન્ક્વાયરી હી કુડ ગેટ ધ આખો મોટો ખજાનો મળ્યો આર્ટિકલ્સનો. 19મી સદીમાં, 1930માં, 1800માં એટલા બધા આર્ટિકલ્સ લખાયેલા છે, જર્નલમાં પબ્લિશ થયેલા છે. પિયર વ્યુઇંગ નહોતું પણ એન્ડોર્સ થયેલા છે ઘણા બધા ગ્રેટ સાયન્ટિસ્ટ દ્વારા. એવા એટલા બધા આર્ટિકલ્સ મળ્યા અને એ આર્ટિકલ્સના આધારે આ લખાણ એને જોવા મળ્યું. ઝાડ જોડે હું ટચ કરું અને મને ફાયદો થાય. એના જે કન્સેપ્ટ હતા એને જે અનુભવ્યું અને બધા ઘણા બધા આર્ટિકલોમાં એન્ડોર્સ થયું. હવે સ્ટોરી ત્યાં ફરીથી અટકી કે હું પણ સાચો અનુભવ્યું ખરું. નાવ આઈ વોન્ટ ટુ એસ્ટાબ્લિશ ધ લિંક બિટવીન ધીસ કનેક્શન. કે ઝાડ જોડે થયું અને સારું થયું, હું પણ એવું માનવા લાગ્યો છું. તો એનું કોઈક સાયન્સ હોય, કોઈ લોજિક હોય તો જ લોકો માનશે અને ભવિષ્યમાં ફોલો કરશે અને વી મે ફાઇન્ડ આઉટ સમ ડિફરન્ટ બેટર પથીઝ ઓફ ધ હિલિંગ. એવું બની શકે. અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન અને ફર્ધર એના આર્ટિકલ્સના સ્ટડીઝ ચાલુ થયા અને એ હી હેઝ ડિસાઇડેડ કે નાઉ આઈ વોન્ટ ટુ રાઇટ અપ ધ મેન્યુસ્ક્રિપ્ટ. લગભગ ટોટલ બુકમાં 500 જેટલી બિબ્લિયોગ્રાફિકલ કન્ટેક્સ્ટ છે અને એ બધી બિબ્લિયોગ્રાફીની અંદર સબ બિબ્લિયોગ્રાફી એટલે બધી બિબ્લિયોગ્રાફીના અંદર જે આર્ટિકલ્સ હોય તેના રેફરન્સીસ પણ એણે એક્સપ્લોર કર્યા. એવું કહેવાય છે કે આશરે 3000 જેટલા રેફરન્સીસ એક્સપ્લોર કર્યા પછી he has designed this textbook, કહીએ તો ટેક્સ્ટબુક, મહાગ્રંથ કહીએ તો મહાગ્રંથ. નો ડાઉટ આ આપણા પ્રેઝન્ટ સાયન્સ જે આપણને શીખવાડવામાં આવે છે તેમાં જે બ્રાન્ચ, જે પાથમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે
તે પાથની બિયોન્ડની વાત છે. ઘટના ઘટે છે, એના કનેક્શન સેટ કરવા માટે કઈ શું શું વસ્તુઓ, શું થિયરીઝ એડોપ્ટ થઈ શકે તેની વાત એને કરવાની ચાલુ કરી છે. તો મિત્રો, એકચ્યુઅલી એક નાનું બીજ, એક નાની ઘટના આપણા બધાની આગળ બને અને વી સ્ટાર્ટ બિલીવિંગ કે ના, મને જેમ શીખવાડવામાં આવેલું છે તે વસ્તુ પ્રમાણે આ શક્ય નહોતું, પણ આખો પાથ જુદો જ છે. તો વી મસ્ટ ઇન્વેસ્ટિગેટ ઇટ ફર્ધર. ધીસ ઇઝ ધ વે વી કેન મેક ડિફરન્ટ રિસર્ચ અને ડિફરન્ટ ક્રિએશન. સ્ટ્રેટ અવે આપણે પોઈન્ટ નંબર 2 પર આવીએ. આમ ઇન્ટ્રોડક્શનના અંતે he has started collecting the ideas from all the experiences of the past from British Library. એના મિત્રો એની જોડે વાતો કરતા કરતા જે એના એક્સપિરિયન્સીસ અને આર્ટિકલ્સ ભેગા થયા તેમાંથી એને આખી હાઇલાઇટ કરી. ધી ફંડામેન્ટલ્સ એણે એક ફિક્સ કર્યો કે હું જે પણ હાઇલાઇટ કરીશ, ઇટ શુડ બી પ્યોરલી બેઝડ ઓન ધ સાયન્સ એન્ડ એના સાયન્ટિફિક એવિડન્સીસ હશે તેવા જ આર્ટિકલ હું સિલેક્ટ કરીશ, અને એના લોજિક આખા ગ્રુપના મગજમાં ક્લિયર હશે કે આ લોજિક જે જણાવવામાં આવ્યું છે તે ક્લિયર કટ છે, તેવા જ આર્ટિકલ સિલેક્ટ કરીશ. આઈ ડુ નોટ વોન્ટ ટુ એકચ્યુઅલી એક્સપેરિમેન્ટ ઓલ ધી એક્સપેરિમેન્ટેશન્સ ડન ઇન ધ પાસ્ટ, પણ જે એક્સપેરિમેન્ટ થઈ ચૂક્યા છે એના રિઝલ્ટને હું મારે આગળ વધારવા છે. ધીસ ઇઝ એનું સેકન્ડ પોઈન્ટ હતો. હી ફિક્સ્ડ અપ ધીસ પોઈન્ટ ઓલ્સો. અને ત્રીજો પોઈન્ટ એને ડિસાઇડ કર્યો ટુ ક્લિયર કટ મેક અ પ્રેઝન્ટેશન. નાનામાં નાનો સેમ્પલ્સ હશે. હિયર કમ્સ ધ બિગ ગિમિક્સ ઓફ ધ સ્ટેટિસ્ટિક્સ. આજની તારીખમાં એવું બને કે સેમ્પલ સાઇઝને લોકો બહુ જ મહત્વ આપે છે, પણ ધેટ ડઝન્ટ રૂલ આઉટ કે એક વ્યક્તિને પણ ફાયદો થયો એ પર્ટિક્યુલર ઇવેન્ટથી કે પર્ટિક્યુલર પ્લાનિંગથી, તો એમાં કોઈ તથ્ય તો છે જ. જો એને સાયન્ટિફિક વેમાં એક્સપ્લેન કરી શકાતું હોય, ભલે સેમ્પલ સર્વે બહુ નાનો પણ હોય, 15 જ વ્યક્તિને ફાયદો થયો હોય, 15 જ પેશન્ટ હતાને ફાયદો થયો હોય, તો પણ હું એને એડોપ્ટ કરી અને એમાં વધારે ફર્ધર એક્સપ્લોરેશન કરવા પ્રયત્ન કરીશ. આ 3 બેઝિક પ્રિન્સિપલ જોડે એને આ ટેક્સ્ટનું રાઇટઅપ ચાલુ કર્યું. ડિસ્કશનના અંતે, મિત્રો દ્વારા ડિસ્કશનના અંતે, they could conclude, somehow he must have a very good core community, and they could conclude આ બધી ઇવેન્ટમાં કોમન ફંડા શું છે, કોમન ઘટના શું છે. તો આજનું સાયન્સ મને કહે છે એ પ્રમાણે દે ઓલ ચર્ન. વાઇબ્રેશનની એણે વાત સૌથી પહેલા ઊભી કરી. આપણને બધાને જ ખબર હશે, all must have learned in the early days, every molecule, every particle is moving in this universe. એક પરમાણુની અંદરના ઇલેક્ટ્રોન કે પાઈ કે ક્વાર્ક્સ થી માંડીને આકાશગંગા કે નેબ્યુલાસ કે આખું યુનિવર્સ, they all are in motion, they all are rotating, they all are making vibration. So જો આ વાઇબ્રેશનલ કમ્પોનન્ટ્સ બધા જ એલિમેન્ટ્સ જોડે છે, તો ઇઝ ઇટ નોટ પોસિબલ કે આ વાઇબ્રેશન જ લિંકેજ બની શકતા હોય, આ વાઇબ્રેશન દ્વારા જ બધી એનર્જી એક્સચેન્જ થતી હોય? એવું એક એફોરિઝમ ઊભું થયું. પછી એને લગતા આર્ટિકલો એને કલેક્ટ કરવા માંડ્યા. ફંડામેન્ટલ પ્રિન્સિપલ એને જે લીધો, એવરીથિંગ વાઇબ્રેટ્સ. અને હવે આ પોઈન્ટે હું એક એક્સપિરિયન્સ શેર કરવાનો છું. આપણે બધા કહીએ કોફી પીએ અને મજા આવે છે. એકચ્યુઅલી આજનું જે પ્રેઝન્ટેશન છે એ પૂરેપૂરું ટોટલ બુક, એટલી બુકના શબ્દો નથી. આ બધા શબ્દો અને વાતો હું મારા પ્રમાણે થોડીક ઓલ્ટર કરી મઠાડીને કહેવાનો છું, પણ એમાં બુકનો ક્રક્સ, બુકનું હાર્ટ આવી જશે. અલ્ટ્રા ડિટેલ્સ પણ નહીં આવે, વાક્યો ઘણા બધા આવશે, પણ એકચ્યુઅલ ડિજિટલ આંકડા સ્ટેટિસ્ટિક્સની વાતો નહીં કરીએ. આપણે બધા એમ માનીએ છીએ કે મને પોતાને પણ એવો અનુભવ છે, કોફી પીને ખુશ મજા આવે છે. તો એના મનમાં પણ આ સવાલ થયો, ખરેખર હું કોફી પીઉં છું ત્યારે મજા આવે છે? દેન કે મેં અનુભવ ચાલુ કર્યો કે હું કોફી પાવડર સીધો મેં જીભ પર મૂકી દીધો. 5 ગ્રામ કોફી પાવડર મેં ડાયરેક્ટ ગળવાનો ચાલુ કર્યો.
અને હું વિચાર્યું ના, આમાં કઈ મજા નથી આવતી, આ કોફી પાવડરમાં કોઈ મજા નથી આવતી, જરા પણ કિક નથી આવતી, પ્લેઝર નથી મળતું, ખુશી નથી મળતી. પછી થયું તો કેમ કોફીમાં મજા આવે છે? તો કે પાણીમાં આપણે મિક્સ કરીએ છીએ માટે. એટલે એણે પાણી લીધું અને પાણીમાં કોફી પાવડર મૂકી દીધો અને પીવાનું ચાલુ કર્યું, જરા પણ મજા નહીં આવી. સો હી થોટ ના, આમાં આ પાણીમાં પણ મજા નથી. ધેન હી સ્ટર્ડ ધ કપ ફૂલ ઓફ વોટર વિથ ધ કોફી પાવડર, સ્ટરિંગ કર્યું, એને ગરમ કર્યું અને સ્ટર કરેલી કોફી પીધી અને હી ફાઉન્ડ ધ કમ્ફર્ટ. સો ધીસ ઇઝ ટુ કન્ક્લુડ કે વોટરના વર્લ્સ, વોટરના વાઇબ્રેશન્સ એ એટલા મહત્વના છે. વોટરના વાઇબ્રેશન્સને કારણે શાયદ એમાં એવા પ્રકારના ચેન્જીસ થતા હશે. They are the main reasons to generate the pleasure and not the coffee powder itself. હા, એવું બનતું હશે કે કોફી પાવડરના એલિમેન્ટને કારણે વોટરના ફ્રીક્વન્સીઝમાં કે એનર્જીમાં ફરક પડતો હશે. આવા એફોરિઝમ એને જનરેટ કરવાના ચાલુ કર્યા. આગળ વધતા એણે આ વોટર અને આ વાઇબ્રેશનની સ્ટોરી આવી રીતે એક્સપ્લેન કરી. હું એને એવી રીતે એક્સપ્લેન કરવા માંગુ છું અને કરી રહ્યો છું. જો તમને એવો ખ્યાલ આવતો હોય કે આ વાઇબ્રેશન્સ તો બધી જ જગ્યાએ બને છે, કોઈક વ્યક્તિ મને સારી લાગે છે, કોઈ ખરાબ લાગે છે, આપણા વેવલેન્થ સેટ થાય છે એવી આપણે વાતો કરીએ છીએ, તો વોટ ઇઝ ધેટ? તો એકચ્યુઅલી હરેક બોડી વાઇબ્રેટ થાય છે. હવે આ વાઇબ્રેશન એક્સચેન્જ કેવી રીતે થાય છે તેનું એને એક્સપ્લેનેશન આપ્યું વાઇબ્રેશન અને વોટરના ચેપ્ટરમાં. એક બકેટ, આ મેં ડ્રાફ્ટ એવું બનાવ્યો છે એના માટે. એક બકેટ આપણે પાણી લઈએ છીએ, કારણ કે પાણીમાં આપણે વેવ્સ બહુ ઇઝીલી અનુભવી શકીએ છીએ, હવામાં અનુભવી શકતા નથી. એ ફીલ કરીએ છીએ પણ જોઈ નથી શકતા. એક બકેટ પાણીમાં આપણે જો આપણા હાથથી સ્પ્લેશ કરીએ, આપણા હાથથી એને ફટકો મારીએ તો શું થાય? The frequency or the energy of that splash of my hand એ ધીરે ધીરે પાણીના સેન્ટ્રલ મોલેક્યુલમાં ટ્રાન્સફર થાય, એમાંથી બીજામાં. એટલે ઇટ્સ લાઈક ફોર્સ ઇઝ ટ્રાન્સફર, એનર્જી ઇઝ ટ્રાન્સફર ફ્રોમ બિલો, ધેન બકેટના ફ્લોરને અથડાઈને પાછી ઉપર, પાછું નીચે. વેવ પેટર્ન ડેવલપ થતી જાય અને ક્યાં સુધી જાય? તો કે બકેટ જે બનાવેલું છે એના છેડા સુધી આ વેવ પેટર્ન જાય. જો મેં છેડા ઉપર કોઈ હલકું લાકડાનું લોગ મૂકેલું હોય, લાકડાનો ટુકડો, તો છેક છેલ્લો વેવ પાણીના મોલેક્યુલ્સ લાકડાના લોગને મારા બકેટમાંથી બહાર ફેંકી દે. સો ધીસ ઇઝ ટુ સે કે એનર્જી ઓર ફ્રીક્વન્સી ઓફ માય સ્પ્લેશ is transmitted through the water in the form of vibration or warmer at the edge of the bucket. બકેટના ધાર ઉપર પહોંચી લાકડાને બહાર ટ્રાન્સફર કરે છે, એટલે લાકડાને એનર્જેટિક બનાવે છે. સો ધીસ ઇઝ કોલ્ડ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ વાઇબ્રેશન્સ. એના માટેનું મીડિયમ છે પાણી. હવે વાઇબ્રેશન્સ ભેગા કરીએ. એ બકેટમાં બે જગ્યાએ સ્પ્લેશ કર્યા, બંનેમાંથી વમળ બન્યા, બંનેમાંથી વાઇબ્રેશન જનરેટ થયા. તો સ્ટોરી એવી બની, આ બંને વાઇબ્રેશન ભેગા થશે, ક્યાંક કોઈક પોઈન્ટે અથડાય છે, મિક્સ થાય છે. હવે મિક્સ થયેલા વાઇબ્રેશનના વન ઓફ ધ ટુ એન્ડ થઈ શકે. આઈધર બંને મિક્સ થઈ અને ઊંચા બની અને બંને દિશામાં ફ્લો થઈને બકેટની ધાર સુધી પહોંચે, ઓર મિક્સ થયેલા વાઇબ્રેશન અથડાઈ અને રિસીડ થઈ અને ઓલમોસ્ટ ફ્લેટ બનતા બનતા ધાર સુધી પહોંચે. રિઝલ્ટ શું મળશે? જે લાકડાનો લોગ, જે લાકડાનો ટુકડો છેડા પર હતો, કાં તો ધમ્મ કરતો ઉછળીને બહાર પડશે અથવા એ ફ્લેટ તેને ત્યાં પડ્યો રહેશે. ધીસ ઇઝ ધ મર્જર ઓફ ધ વાઇબ્રેશન. સો એનર્જી ઓફ ધ સ્પ્લેશ ઇઝ ટ્રાન્સમિટેડ થ્રુ ધ વોટર વાઇબ્રેશન ટુ ધ પેરીફરી. જો આપણે આ માનીએ કે આ વસ્તુ લોજિકલી બરાબર છે અને આને લગતા પ્રયોગો કરીએ અને એના એવિડન્સીસ મળે, તો ઇટ ઇઝ ધ લીડિંગ પોઈન્ટ કે વાઇબ્રેશન દ્વારા વોટર કેન ટ્રાન્સમિટ એનર્જી ફ્લો ફ્રોમ વન ટુ અધર. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આવી રહી છે કે
હ્યુમન બોડી શેનું બનેલું છે? વી આર નથિંગ બટ 73% અરાઉન્ડ વોટર ઓનલી. અને મોલેક્યુલર લેવલની વાત કરીએ તો આપણી બોડીમાં રહેલા મોલેક્યુલ્સમાં અરાઉન્ડ 99% ઓફ ધ મોલેક્યુલ આર ઓફ H2O, પાણીના છે. બાકીના બીજા બધા કોઈ કાર્બ છે, કોઈ ફેટ છે, કોઈ પ્રોટીન છે, કોઈ હોર્મોન છે, સ્ટીરોઇડ છે, એટસેટ્રા એટસેટ્રા. સો જો 73% પાણી હોય અને આપણી ઉપર કન્ટિન્યુઅસ વાઇબ્રેશન આવતું હોય તો ઓબ્વિયસ છે. હવે હું આઈ કેન શો યુ કે લાઈક એક દૂરથી કોઈ તાલી મારે છે તો હવામાંથી જે સાઉન્ડ વેવ્સ પાસ થાય છે તે મારા ગાલને અડીને ટચ કરે છે. મારા ગાલની સ્કિન ઉપર વોટરનું લેયર જ છે. હરેક સેલ ઇઝ અ બિગ સાઇઝ ઓશન જેવું જ કહી શકાય. એમાં બિલિયન્સ કરતા વધારે પાર્ટિકલ્સ છે. They will get this frequency and they will transmit this frequency of the external sound. મારી પોતાના વોટરની ફ્રીક્વન્સી જોડે જો આ ફ્રીક્વન્સી બહારની આવી એ મેચ થઈ તો ઓગમેન્ટેડ વેવ્સ મારા ન્યુરોનલ પાથમાં અને મારા સેલ્યુલર પાથમાં બનશે અને ઇટ વિલ ગીવ મી ધ ફિલિંગ ઓફ પ્લેઝર. તો હું માનીશ કે જે સાઉન્ડ તાલી પાડી અને સાઉન્ડ જનરેટ થયો તે સાઉન્ડ મને ખુશી આપે છે. સો ઇટ ઓગમેન્ટ્સ માય ફ્રીક્વન્સી એન્ડ માય વાઇબ્રેશન્સ એન્ડ માય વેવ્સ. પણ ધમ્મ કરતો કોઈ મોટું બ્યુગલ વાગે છે અને મને અકળામણ થાય છે, હું એને દૂર જવા પ્રયત્ન કરું છું, તો એવું માનીશ કે એ વેવ્સ મારા વેવ્સને સપ્રેસ કરી નાખે છે. એટલે જે નોર્મલ સ્ટેટિક વેવ્સ મારા બ્રેઇનમાં મારા સ્કિનથી મારા બ્રેઇન તરફ જઈ રહ્યા છે તેમાં ડિસ્ટર્બન્સ થાય છે અને ડિસઇક્વિલિબ્રિયમ થાય છે. સો આઈ ડિસલાઇક ધીસ સાઉન્ડ અને ધીસ ઇઝ ધ અટમોસ્ટ પેઇન ફોર મી. હરેક વ્યક્તિઓ માટે આ સાચું હોય છે. એટલે જ આપણે બધા એવું કહેતા હોય છે કે ભાઈ મને આ ઓપેરા બહુ ગમે છે કે આ ટેસ્ટ બહુ ગમે છે. જીભ માટે પણ આવું છે. અગેન ઇટ ટ્રાન્સમિટ ધ વેવ્સ ઓનલી. આ અવાજ બહુ ગમે છે, આ મ્યુઝિક બહુ ગમે છે. હવે આપણે બે માણસ, બે લિવિંગહુડ જેના બેઝિક કોન્સ્ટિટ્યુઅન્ટ્સ વોટર છે, તો એ વોટરની વાતો કરતા હોઈએ તો બંને લિવિંગહુડ એનર્જી ફ્રીક્વન્સીઝ જનરેટ કરે છે. ઇટ ટ્રાન્સમિટ વાયા એર ટુ વન અનધર. જો ફ્રીક્વન્સી મેચ થાય, હવે આપણે આ શબ્દ વાપરી શકીએ કે આપણી ફ્રીક્વન્સી મેચ થાય તો બહુ ખુશી થાય, તો એ માણસને મળવાની ઈચ્છા થાય. જો આ મ્યુઝિક જોડે આપણને મજા આવે, મને હું હાર્મોનિયમ વગાડતો અને મને ગમવા લાગે મારા, તો એવું માનવું પડે કે ભાઈ મારી અને હાર્મોનિયમમાંથી બહાર આવતા સ્વરની ફ્રીક્વન્સી મેચ થાય છે અને ઇટ જનરેટ ધ પ્લેઝર. પણ અણગમતું બને, મને ગમે નહીં, તો માનવું પડે કે એ ફ્રીક્વન્સી મેચ થતી નથી. અલ્ટિમેટલી આ જે સ્ટોરી, આ જે વાત મેં એસ્ટાબ્લિશ કરવા પ્રયત્ન કર્યો છે, વાઇબ્રેશન્સ અને વાઇબ્રેશન્સ દ્વારા ટ્રાન્સફર એનર્જી થાય તે વોટર એન્ડ એર આર ધ બેઝિક મીડિયમ. પણ આપણે બધા વોટર 73% બનેલા છીએ, તો આપણામાં જે ટ્રાન્સમિશન્સ થઈ રહ્યા છે એનર્જીના, એક્સટર્નલ બધી જ એનર્જી વાઇબ્રેશનના રૂપમાં આવે છે અને આપણામાં ટ્રાન્સફર થાય છે, આપણામાંથી ટ્રાન્સમિટ થઈને બીજે જાય છે. તે મુખ્યત્વે વોટરના સપોર્ટથી થઈ રહેલી ઘટનાઓ છે. સો એક ક્લેરિટી આપ્યા પછી આને લગતા બહુ બધા પ્રયોગો થયેલા છે. નામો પણ છે. ક્લેન્ડીના પ્રયોગ છે, જેનીના એક્સપેરિમેન્ટ છે. વોટરની વાઇબ્રેશન હોલ્ડ કરવાની કેપેસિટી બહુ જબરજસ્ત છે, ફ્રીક્વન્સી હોલ્ડ કરવાની કેપેસિટી બહુ જબરજસ્ત છે. અને વોટર હેઝ અ મેમરી, ઇટસેલ્ફ ઇઝ અ બિગ ચેપ્ટર. એને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. એટલે એક પ્રકારની ફ્રીક્વન્સી આવે ત્યારે ફિક્સ પ્રકારનો જ વાઇબ્રેશન એમાં જનરેટ થાય. બે એનર્જી, બે ફ્રીક્વન્સી ભેગી થાય ત્યારે અલગ પ્રકારના વાઇબ્રેશન જનરેટ થાય. આ બધી વાતો આપણે જાણકારીમાં છે જ, પણ એ આખો ટોપિક ઘણો મોટો ટોપિક છે. તો આપણે એવું કહીશું કે એવરી હ્યુમન ઇઝ અ વાઇબ્રેટિંગ સ્ટ્રક્ચર. એવરી લિવિંગહુડ, એવરી સેલ ઇઝ અ વાઇબ્રેટિંગ સ્ટ્રક્ચર. અને બધાના જ વાઇબ્રેશન્સ અલગ અલગ હોય છે. એટલે એના માટેનું એક વાક્ય સ્પેસિફિક એને બુકમાં પણ મેન્શન કર્યું છે અને આઈ વિશ ટુ મેન્શન, એવરી હ્યુમન ઇઝ ડિફરન્ટ વાઇબ્રેશનલી. જેમ આપણી રેખાઓ અલગ છે, જેમ આપણા વિચારો, આપણા સ્ટ્રક્ચર, આપણું કમ્પોઝિશન અલગ છે, વાઇબ્રેશનલી વી ઓલ આર ડિફરન્ટ. અને એના પછીનું ઇમ્પોર્ટન્ટ વાક્ય છે, બીકોઝ ઓફ વાઇબ્રેશન્સ, બીકોઝ ઓફ ધ વેવ્સ,
We all of the universal events, we all are connected also. We are interconnected. We are always connected through the string of vibrations. અત્યારે વાત કરું છું તો ચોક્કસપણે આપણે કનેક્ટ થયેલા છીએ. એકે સેતુ મારી 5 સેન્સને દેખાતો નથી, ફિઝિકલ ફોર્મેટમાં કઈ વસ્તુ દેખાતી નથી, પણ ચોક્કસપણે આપણે એકબીજાથી કનેક્ટ થયેલા છીએ. તો ચોક્કસ એવું કહી શકીએ કે ધીસ ઇઝ નથિંગ બટ ધ વાઇબ્રેશન્સ ટ્રાન્સમિટેડ ફ્રોમ ઈચ ઓફ અસ. સો વોટર અને વાઇબ્રેશન્સની વાતોમાં જો થોડી ક્લેરિટી આવી હોય તો આપણે બીજું ચેપ્ટર જે એને વોટર પર લખેલું છે તેના વિશે થોડીક આગળ વાતો કરી શકીએ. વોટરના ક્લેરિફિકેશન, વોટર એક્ટ એઝ એ એન્ટેના, વોટર એક્ટ એઝ એ ટ્રાન્સમીટર, એ કર્યા પછી, એની વાતો કર્યા પછી આપણે હવે ખાસ એક વસ્તુ જાણવી છે. દુનિયાની બધી જ ફાર્મિંગ કોમ્યુનિટીને અનુભવોના આધારે ખબર જ હતી, મારે સારો ક્રોપ લેવો હોય, સારો પાક લેવો હોય તો શું કરવું જોઈએ. મારું જે ફર્ટિલાઇઝર છે, મેન્યોર છે, એને પાણીમાં મિક્સ કરીને એમને છાંટવું જોઈએ નહીં. એવરીવન, ઇફ યુ આસ્ક ધ કોમ્યુનિટી, દે વિલ સ્ટાર્ટ સ્ટરિંગ, રોટેશન કરે, સ્ટર કરે એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ સ્ટર કરતા જાય. એવું કે છે 30 મિનિટ સુધી સ્ટર કરે મોટા બકેટમાં મેન્યોર અને પાણીને મિક્સ કરીને, અને પછી છાંટે. અને આ સ્ટરિંગ કરેલું પાણી, એને એ વખતે એવો શબ્દ વાપરતા હતા કે એ એનર્જાઇઝ થયેલું પાણી છે અને એ સારો ક્રોપ yield આપે. ઇટ મે બી પોસિબલ 30-40% જેટલો વધારે ક્રોપ આવા મેન્યોર આપી શકે. એવા એવિડન્સીસ અને પુરાવાઓ ઘણા બધા આર્ટિકલ્સમાં જોવા મળે છે. અને સ્ટેનર, જો તમે આ સ્ટેનરનું નામ હું આપું છું, એ સ્ટેનરનું નામ જરા લખી રાખવા જેવું છે. એન્ડ બાય હિઝ નેમ, હી ઇઝ અ બિગ સાયન્સ સાયન્ટિસ્ટ. પણ અગેન હિડન, કારણ કે જે અત્યારનું પ્રેઝન્ટ સાયન્સ છે, પ્રેઝન્ટ સાયન્સને જે પરપેચ્યુએટ કરી રહ્યા છે તે લોકોના આઈડિયાઝ પ્રમાણે ધીસ પીપલ આર નોટ બિહેવિંગ, અને એના માટે એવું થાય કે એ લોકોનું સાયન્સ થોડું સબડ્યુ કરી દેવામાં આવેલું છે. સ્ટેનરની પણ બુક્સ અને સ્ટોરી અમેઝિંગ છે. એણે આખો ફ્લો ચાર્ટ બનાવ્યો. ક્રોપ માટે સ્ટરિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, મૂન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સૂર્યની બહુ મહત્વતા છે, સમય, ટાઈમ અને એટમોસ્ફિયરની બહુ મહત્વતા છે, જે આપણા પ્રેઝન્ટ કોન્ટેક્સના સાયન્સમાં એની મહત્વતાઓ બહુ દેખાડવામાં આવતી જ નથી. અને એ એના પ્રયોગો દ્વારા એણે પ્રૂફ કર્યું. તો આ સ્ટરિંગ જે કરે, તો સ્ટરિંગના કારણે શું બને? સ્ટરિંગના કારણે પાણીમાં વમળ થાય. આપણે બધાએ જ્યારે પાણી હલાવીને સ્ટરિંગ કરીએ છીએ ત્યારે વમળ બને છે, અને વમળની વચમાં શું હોય છે? એક ખાડો બને. ખાડો બને એને એકચ્યુઅલી વર્ટેક્સ કહેવાય છે. ધીસ ઇઝ લાઈક એ કોનિકલ શેપ ફિગર થાય, પાણી ચર્ન થતું જાય અને વચ્ચે ખાડો બને. ઇટ ઇઝ ધ વર્ટેક્સ ઓફ ધેટ પર્ટિક્યુલર ચર્નિંગ. હવે એ વર્ટેક્સ એટલે એ એવા મોલેક્યુલ્સ પાણીના જેમાં અમેઝિંગ તાકાત છુપાયેલી છે, એમાં અમેઝિંગ એનર્જી છુપાયેલી હોય છે. અને આ વર્ટેક્સ છે તો બેક્ટેરિયલ ગ્રોથ, સ્ટેનરના સાયન્સ પ્રમાણે અને એના પછીના આવેલા ડેટા પ્રમાણે, સારા પ્રકારના બેક્ટેરિયા જે ફાર્મિંગમાં ખાતરને મૂળ જોડે કનેક્ટ કરાવી આપવામાં મુખ્ય ફાળો આપે છે, તેનો ગ્રોથ એબન્ડન્સ થાય. અને એ એબન્ડન્સ ગ્રોથ થાય એટલે પ્લાન્ટની ગ્રોઈંગ કેપેસિટી અને આપણને yield આપવાની કેપેસિટી ઘણી બધી વધી જાય. ચર્નિંગ, વમળ, વર્લ્સ અને વર્ટેક્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ પાણીના વોટરના ચેપ્ટરમાં હાઇલાઇટ કરવામાં આવી છે. અને ફર્ધર આને બહુ બધા સાયન્ટિસ્ટે હાઇલાઇટ કર્યું છે. તો એમાંનો એક બીજું સાયન્ટિસ્ટ છે રૂબિક. રૂબિકે પણ આ વાત કરી હતી, પણ એણે એવી વાત કરી હતી કે જ્યારે વોટરમાં ચર્નિંગ અલગ અલગ ફ્રીક્વન્સીએ કરવામાં આવે તો ઇટ રિટેન્સ ધીસ ફ્રીક્વન્સી, ઇટ રિટેન્સ ધીસ એનર્જી. અને જો આપણે એ પાણીને પીએ તો એ પાણી આપણા બ્લડમાં પણ ફેરફાર કરી આપે છે. ઇવન જો આ સાયન્સ વધારે એક્સપ્લોર થાય તો એવું બને કે આપણે બ્લડ થિનર્સ લેવાની જરૂરિયાતો ઘટી જાય. કેવી રીતે? તો પર્ટિક્યુલર ફ્રીક્વન્સીના સાઉન્ડ વેવ્સ જો પાણીમાંથી પાસ કરવામાં આવે
તો એ સાઉન્ડ વેવ એ પાણીમાં રિટેન થઈ જાય. આની એક્ઝામ્પલ એને આપેલા છે 7 હર્ટ્ઝ, 14 હર્ટ્ઝ, 20 હર્ટ્ઝની ફ્રીક્વન્સી વાળા જો વેવ્સ પાસ થાય એને શુમાન્સ કોન્સ્ટન્ટ પણ કહે છે. જો એ પાસ થાય તો એ પાણી એનર્જાઇઝ બને છે. એ એનર્જી એ ફ્રીક્વન્સી પાણીમાં રિટેન થાય છે અને આ પાણી પીનારામાં ક્લોટ થવાના ચાન્સીસ, બ્લડ જાડું થાય એટલે ક્લોટિંગ થવાના ચાન્સીસ ઘણા ઘટી જાય છે. એટલે બ્લડ થિનરની જરૂરિયાતો અટકી પડે. એસ્પિરિન જે આજના દિવસમાં 100% બ્લડ થિનર તરીકે વપરાતી દવા છે તેનો કન્ઝમ્પશન ઘણું ઓછું થઈ શકે અને નેચરલ વેમાં આપણું બ્લડ થિન રહી શકે તેવી વાતો પણ છે. પણ કાઉન્ટર્સ એવો છે કે આપણી મોબાઈલની ફ્રીક્વન્સીઓ જેવા કે 2, 8, 20 થી 30 એ ફ્રીક્વન્સી વાળા પાણી જો પીએ તો બ્લડ જાડું થીક થઈ જતું હોય છે. સો વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ એનર્જી ટ્રાન્સમિટ કરી આપે છે. વાઇબ્રેશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ અને વી આર ઇન્ટરલિંક થ્રુ ધ ફેઝિસ ઓફ વાઇબ્રેશન. વર્ટેક્સની વાત વિક્ટર શુબર્ગરે કરી છે. એ ફાધર ઓફ ધ ફ્લુઇડ ડાયનામિક્સ કહી શકાય છે અને બાયોડાયનામિક ફાર્મિંગ માટે બધું બહુ જરૂરી વસ્તુઓ એને હાઇલાઇટ કરેલી છે. હવે મને એવું લાગે છે કે વી વિલ કન્ટિન્યુ વિથ એબ્સોલ્યુટ બ્રીફ. આપણી પાસે સમય કરીબ 15-20 મિનિટનો સમય હશે. ઓલ રાઈટ. વિક્ટર શુબ, આપણે એક બીજી મેડિકલની જો સાયન્સની થોડી વાત જાણવી હોય જે આપણે બ્લાઇન્ડેડ બાય સાયન્સની બુકમાં હાઇલાઇટ કરી છે, જે અત્યાર સુધીની મેડિકલ બુક્સમાં હાઇલાઇટ કરવામાં આવી નથી, તે છે બ્લડના પરિભ્રમણની વાતો. બ્લડ જો હાર્ટ પંપ કરે અને આપણી બધી નળીઓમાં પરિભ્રમણ થઈને હૃદય સુધી પાછું પહોંચે, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. એક્સપેરિમેન્ટ એવા થયેલા છે કે હૃદયની સાઇઝના બલૂન ને હૃદયના જેટલું પ્રેશર આપીએ અને એના અંદરનું પાણી હાર્ડલી 5-7 સેન્ટીમીટર ઇંચ જેટલું દૂર જાય અને એનાથી આગળ વધી શકે જ નહીં અને પ્રેશર મેન્ટેન થાય જ નહીં. જ્યારે આપણા શરીરમાં લોહીની નળીઓ જો બધી ભેગી કરીએ તો એની લંબાઈ કરીબ આખી પૃથ્વીને સર્કલ મારીએ એટલી મોટી થતી હોય છે. તો હાર્ટનું પંપ આ સર્ક્યુલેશન મેન્ટેન કરે છે તે વાત માનવા માટે 100% કોઈ રીઝન નથી. 100% એ જ ઇવેન્ટથી આ બ્લડ પરિભ્રમણમાં આવે છે માનવાનું કોઈ કારણ નથી. અને અહીંયા આવે છે વાત અગેન વર્ટેક્સની ને વર્લ્સની. જો બ્લડનો ફ્લો બ્લડની નળીઓમાં સ્પાઇરલ ફોર્મમાં જાય અને વર્ટેક્સ બનાવે તો જ આ પોસિબલ છે. એ પ્રયોગો દ્વારા પ્રૂવ થયું છે અને વિક્ટર શુબર્ગરની સ્ટોરીઝમાં આ વિષયની ઘણી બધી હાઇલાઇટ આ બુક્સમાં કરવામાં આવેલી છે. હવે જો આપણે સમજ્યા કે વોટર અને વાઇબ્રેશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એક્સચેન્જ ઓફ ધ એનર્જી, તો પછીના ચેપ્ટર્સ જે થોડાક હાઇલાઇટ થયેલા છે તે સિમ્પલી સમજી શકાય એવા છે. એમાં પહેલું ચેપ્ટર એણે લખ્યું છે સૂરજ, ચાંદા અને સેલેસ્ટિયલ બોડીઝની ઇફેક્ટ. હવે આપણે બહુ સિમ્પલ વસ્તુ હવે બનવાની છે. વાઇબ્રેશન્સ આર ધ રીઝન્સ. તો ચંદ્રમાં આપણે બધાને ખબર છે કે ટાઇડ ભરતી અને ઓટ લાવવામાં ચંદ્રમાનો ફાળો બહુ મોટો છે. હું હિન્દુ મહાસાગરના કિનારે ઉભો અને મારા માથા પર ફૂલ મૂન હોય તો એવું બને કે બધું પાણી હાઈ ટાઇડ તરીકે મારા તરફ આવતું હોય, પણ પછી પાછું વેવ્સના કારણે રિસીવ થઈને થોડું પાછું જતું હોય, પાછું વધારે આવતું હોય, એટલે હાઈ ટાઇડ ડેવલપ થતા હોય છે. જ્યારે સૂર્ય, મર્ક્યુરી અને ચંદ્ર ઓલમોસ્ટ એક લાઇનમાં આવે ત્યારે ધ બિગેસ્ટ ટાઇડ બનતા હોય છે અને વર્ષમાં આવી ઘટનાઓ એકાદ વાર થતી હોય છે, જનરલી મે મહિનામાં. અને એ વખતે ચંદ્રના સૂર્યના ગ્રેવિટેશનલ પુલ્સ એટલા બધા કામ કરે છે કે આખો ભરતીનો એક જાણે મોટો લેરો સર્જાતો હોય છે. આ ચંદ્ર અને મૂન ની જે ફેઝિસ, આપણે સૂરજ અને ચંદ્રના ફેઝિસની વાતો કરીએ છીએ, તો આ લ્યુનર આપણને કેવી રીતે અસર કરે એ પોસિબલ છે. એના પર ઘણા પ્રયોગો થયા છે અને લ્યુનર સાયકલની ખાસ અગત્યની એમાં વાત થયેલી છે. લ્યુનર સાયકલ એટલે ચંદ્રનું પૃથ્વી પર પરિભ્રમણ કરવાની પ્રોસેસ જે 24 કલાકની નથી પણ 24 કલાક વત્તા 45-50 મિનિટની એક્સ્ટ્રા છે. તો લ્યુનર સાયકલ આપણી સ્લીપ
એ લ્યુનર સાયકલ પ્રમાણે ચાલે છે. એવા પ્રયોગો આખી બુકમાં આ ચેપ્ટરમાં એણે ઘણા બધા વર્ણન કરેલા છે. અને એના કારણે જ જો આપણે સવારે 7 વાગે શાર્પ રોજ ઉઠી ન શકીએ તો વી આર બીકોઝ ઓફ ધ લ્યુનર સાયકલ એ ચેન્જીસ આવવાના જ છે. પણ એને રોગ તરીકે ગણવામાં આવે અને એના માટે મેડિકેશન્સ કેમિકલ કમ્પોનન્ટ ચાલુ કરવામાં આવે તો એકચ્યુઅલી ડિસઇક્વિલિબ્રિયમ આપણે ઊભું કરીએ છીએ. ચંદ્ર અને સૂર્યના કારણે જે ઇફેક્ટ થાય છે તેમાંના 2-3 નાના એક્ઝામ્પલ આવા છે. સાલ્મન ફિશની એને વાત લખી છે. સાલ્મન ફિશ છે તે ચંદ્રને જ ફોલો કરે છે. ફૂલ મૂન થાય અને એ પણ મે મહિનાનું ધ સ્ટ્રોંગેસ્ટ એવર ટાઇડ આવે તે સમયે જ ઈંડા મૂકે. ફૂલ મૂન દિવસ સિવાયના કોઈ પણ દિવસે ઈંડા મૂકે નહીં. અને પછી હાફ મૂન થાય ત્યારે બીજી ટાઇડમાં એટલે 15 દિવસના અંતે એ ઈંડામાંથી બનેલા એના નાના નાના બચ્ચાઓ જે હોય તે સ્પોન્સ બધા પાણીમાં દરિયામાં જાય. આ જ બચ્ચાઓ મોટા થઈને નેક્સ્ટ યર ધ બિગેસ્ટ ટાઇડ ફૂલ મૂન ટાઇડના દિવસે પાછા કિનારા પર આવે, ઈંડા મૂકે, એમાંથી સ્પોન બને અને 15 દિવસ પછી પાછા વહી જાય. આ સાયકલ વર્ષોથી ઓબ્ઝર્વ થયા કરે છે. સો ધેર હેઝ ટુ બી એ કનેક્શન વિથ ધ મૂન એન્ડ મૂન વાઇબ્રેશન. એવી રીતે જ આ સીડ્સ જોડે આના સ્ટ્રોંગ કનેક્શન જોવા મળે છે. આપણે જો ફૂલ મૂનના 2 દિવસ પહેલા સીડ્સ પ્લાન્ટ કરીએ તો એનો ગ્રોથ જબરજસ્ત થાય છે. દાણા એટલે કે આપણા ટમેટો છે, મકાઈ છે, બીટરૂટ છે, કેરળ છે, બિયારણ એ આપણે જમીનમાં રોપીએ ફાર્મિંગ કોમ્યુનિટી માટે અથવા ધોઝ હુ આર ઇન્ટરેસ્ટેડ એના માટેનું પણ એક ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન છે. આ બુકમાં એને હાઇલાઇટ કર્યું છે. આ બધાના કનેક્શન છે વાઇબ્રેશન્સ દ્વારા આ બધું બની રહ્યું છે. તો 2 દિવસ પહેલા આપણે જો બિયારણ નાખીએ તો મકાઈ માટે એવું બન્યું હતું કે એ 1.2 મીટર જેટલી મોટી થઈ હતી એ પ્રયોગમાં. જ્યારે ફૂલ મૂન કે એના પછીના દિવસે બિયારણ નાખ્યું તો એની હાઈટ 80 સેન્ટીમીટર જેટલી જ બની હતી. એટલે મૂન હેઝ વેરી ટિપિકલ ઇફેક્ટ ફોર ધ ગ્રોથ. કેલિસ્કો નામની સાયન્ટિસ્ટે પાછું એમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરેલું છે અને એક ડિટેલ્સ રિપોર્ટ 16 વર્ષના અંતે આપેલો છે કે ફૂલ મૂનના 2 દિવસ પહેલા નાખેલું બિયારણ મોટું થાય પ્રોવાઇડેડ એ વખતે પૂરેપૂરું રેઇન વોટર હાજર હોવું જોઈએ. વિચ લિંક્સ કે મૂનના વાઇબ્રેશન્સ વરસાદના પાણીમાંથી વોટરના મીડિયમ થ્રુ ટ્રાન્સમિટ થઈ અને પ્લાન્ટમાં જાય છે અને એ એનર્જાઇઝ વોટર છે તે પ્લાન્ટના ગ્રોથમાં પુષ્કળ ફાળો આપી શકે એમ છે. પણ જો પાણી ન હોય તો ફૂલ મૂનના 2 દિવસ પહેલાનું બિયારણ કે ફૂલ મૂનના દિવસનું બિયારણ એમાં બહુ મોટો ફરક પડતો નથી. એટલે એનર્જી વાઇબ્રેશન ઓફ ધ મૂન is transmitted through medium of the water on the farms અને એમાંથી એ પ્લાન્ટને ગ્રોથ કરવામાં ફાળો આપી શકે છે. વળી એકચ્યુઅલી સૂર્યની ને ચંદ્રની વાતો હવે આપણે આપણા બિઝનેસ મોડ્યુલ્સમાં પણ આજકાલ ઘણી બધી ચાલી રહી છે. સ્ટોક્સ માર્કેટ પણ એને ફોલો કરતું હોય છે એવું માનવા માટે પણ ઘણા કારણો છે. પણ એક બહુ મહત્વની હું વાત કરીશ, એ ચેપ્ટર વાંચશું તો આપણે એના વિશે ડિસ્કસ કરી શકીશું. પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે મેડિકલ સાયન્સ માટેની વેક્સિનેશન. આપણે વેક્સિનેશન એક જાણીતો શબ્દ છે અને ટુ ડેવલપ ધ ડિફેન્સ ઇમ્યુનિટી માટે આપણે વેક્સિનેશનને કોન્સેપ્ટ ડિઝાઇન કર્યો છે. બહુ સ્પેસિફિકલી રિસર્ચ થયેલા છે. વેક્સિનેશન જો ડે ટાઈમમાં આપવામાં આવે ડે ટાઈમમાં તો ઇટ ઇઝ મોર ઇફેક્ટિવ then if they are given in the evening hours or night hours. આ રિસર્ચ થયેલા છે અને એ એટલા માટે જ હોઈ શકે કે બેક્ટેરિયાનો ગ્રોથ અથવા એન્ટીબોડી ફોર્મ થવાની પ્રોસેસ છે તે ડે ટાઈમમાં આપણે જે એનર્જી સનમાંથી અથવા રેસ કરેલી છે તે એનર્જી એમાં પ્રોપાગેટ થાય છે અને બેક્ટેરિયલ ગ્રોથ સારો રાધર એન્ટીબોડીનો ગ્રોથ સારો બને છે. અને એના કારણે these vaccines are more effective when they are given in the daytime, that too in the afternoon session. 10 થી 12 વાગ્યાના સમયમાં જો વેક્સિનેશનનો પ્રોગ્રામ બને તો ઇટ ઇઝ અટમોસ્ટ ઇફેક્ટિવ. દવાઓ કન્ઝ્યુમ કરવાની વાતમાં પણ આ વસ્તુઓ બનેલી છે. જો દવા આપણે આપવામાં આવે તો આપણું અત્યારનું સાયન્સ એમ જ કહે છે કે દિવસમાં 3 વાર લેવી જોઈએ કે 2 વાર લેવી જોઈએ.
પણ એના થિયરીઝમાં એવું છે કે જો દવા બપોરે આપવામાં આવે તો એના ઇફેક્ટ વધારે સારા આવે, બીકોઝ ઇટ ઇઝ મોર એનર્જાઇઝ. જે પાણી જોડે દવા જાય તો એના ઇફેક્ટ વધારે સારા આવતા હોય છે. નાવ આ એટલા બધા પ્રૂફ ઠાંસીને ભરેલા છે આ બુકમાં, તો આપણને માનવા પ્રેરે છે કે વાઇબ્રેશન્સ આર ધ લીડ રીઝન ફોર ધ એક્સચેન્જ. નેક્સ્ટ ચેપ્ટર, જો આ ચેપ્ટર પછીનું ચેપ્ટર છે મેગ્નેટ. હવે મેગ્નેટ ઇઝ અગેન, હવે આપણને ખબર છે કે એ પણ એક પ્રકારના વેવ્સ છે. મેગ્નેટ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, આપણી પૃથ્વી પણ એક મેગ્નેટ છે. નોર્થ પોલ થી સાઉથ પોલ તરફના આપણે એને ડ્રોઈંગ કરીને બતાવીએ છીએ કે આ મેગ્નેટિક ફિલ્ડ બનેલું છે, આપણે એની વચ્ચે ઊભા છીએ. અને એ મેગ્નેટિક ફિલ્ડ છે તે એક પ્રકારનું વાઇબ્રેશન છે, જે અગેન આપણા બોડીમાં આપણા વોટર લોડ છે તેમાં વાઇબ્રેશન પુલ ઊભો કરે જ, ફ્રીક્વન્સી ઊભી કરે જ, અને એ આપણને અફેક્ટ કરે જ. હવે આ પ્રયોગ પણ થયેલા જ છે. અને સૌથી અગત્યની વાત, આ મેગ્નેટની જ્યારે વાત કરવાની આવશે ત્યારે મારે એ જ વાત કહેવાની છે કે રશિયનો એર સ્પેસ અને સ્પેસ એક્સપ્લોરેશનમાં બહુ આગળ હતા. જ્યારે અર્લી ડેઝમાં 60s જ્યારે ઉપર સેલ્યુટમાં ઉપર ગયા ત્યારે અમેરિકન્સ માટે ઇટ વોઝ અ રિયલ ટ્રબલ એન્ડ પઝલ કે ઉપર જઈને માણસ પાછો આવે અને તરત જ કામ પર લાગી જાય. સ્પેસની વાત કરું છું. દે કુડ નોટ ફાઇન્ડ આઉટ, કારણ કે જ્યારે સ્પેસમાં કોઈ વ્યક્તિ જાય જ્યાં ગ્રેવિટી નથી, એ પાછો આવે ત્યારે એનું બોન રેરિફાઈ થઈ ગયેલું હોય, એના સ્નાયુઓ ઢીલા પડી ગયેલા હોય, એનું વજન ઘટી ગયેલું હોય, એનો બોડી માસ ઘટી ગયેલો હોય. વી આર losing the mass when we are in the space. એવા સાયન્સના પ્રૂફ હતા, પણ રશિયનો કેવી રીતે મેનેજ કરે છે તે માલુમ નહોતું. 211 દિવસ સુધી સ્પેસમાં રશિયનો રહ્યા હતા, અને ધીસ ઇઝ ધ રેકોર્ડ, અર્લીએસ્ટ રેકોર્ડ 211 દિવસનો હતો. સો ધ સ્ટોરી ઇઝ હિયર. એ લોકોને આ સાયન્સની ખબર હતી, જે વેસ્ટર્ન વર્લ્ડને, આજના કહેવાતા સાયન્સને ખબર નથી, અને હજી એને હાઇલાઇટ નથી કરતા કે જો મેગ્નેટિક પુલ એટલો જનરેટ કરવામાં આવે આપણી આજુબાજુમાં, તો આપણા બોનમાં રહેલું કેલ્શિયમ રેરિફાઈ થાય નહીં, બોનમાંથી કેલ્શિયમ બહાર નીકળી જાય નહીં, અને બોનની ડેન્સિટી, મસલમાં રહેલા મિનરલ્સની ડેન્સિટી પ્રોપર જળવાઈ રહે, વેટ લોસ ન બને. માટે જ આ રિસર્ચના, આ શોધના અંતે હરેક એસ્ટ્રોનોમરના સ્પેસ શૂટમાં ઘણી બધી માત્રામાં મેગ્નેટ લોડ કરવામાં આવે છે. હરેક સ્પેસ મિશનમાં જે સ્પેસ શિપ છે તેને પણ ટોટલી મેગ્નેટથી કોટ કરવામાં આવે છે. ધીસ ઇઝ ધ પોઈન્ટ કે જે એના બોની કોન્ફિગરેશનને, માણસની લિવિંગહુડને જાળવી રાખે. એટલે મેગ્નેટ પોઝિટિવલી બોન્સ, મિનરલ્સ મેન્ટેન કરવામાં પુષ્કળ ફાળો આપે છે. અને જો સ્પેસમાં આ વસ્તુ શક્ય હોય તો હવે મેડિકલ સાયન્સમાં આપણે થતા બોની ડિસીઝમાં પણ આ વાત આવી શકે. હવે એના પરથી એક મેગ્નેટ થેરાપીનું એક આખું તંત્ર ચાલી રહ્યું છે. ફરીથી મેગ્નેટ થેરાપી આજના સાયન્ટિસ્ટ એને ફેક માને છે. જો વી બિલીવ ધેટ એસ્ટ્રોનોમર્સને મેગ્નેટ ફાયદો કરતા હોય, બોન્સને બેનિફિટ કરતા હોય, તો આપણા બગડેલા બોન્સ, રેરિફાઈ થયેલા બોન્સને હેલ્ધી બનાવવામાં આપણે હાથમાં કાંડું પહેરીએ મેગ્નેટ વાળું તો ફાયદો કરી શકે, એવું મારું લોજિકલ બ્રેન તો હંમેશા વિચારે જ છે, કહી શકે એમ છે. અને એના પ્રયોગોએ એ પ્રૂવ પણ કરેલું છે કે ફ્રેક્ચર્ડ એરિયામાં, મણકાના રોગોમાં જ્યાં પુષ્કળ પેઇન થતું હોય છે, બેકેક થતા હોય છે, તેમાં મેગ્નેટ લગાડવાના કારણે ફાયદા થાય. અને એ એકચ્યુઅલી આજના ગેજેટ્સ દ્વારા આપણે હાઇલાઇટ પણ કરી શકીએ. પોચું પડેલું કે સોફ્ટ થયેલું બોન થોડું મજબૂત બની શકે છે મેગ્નેટની અસરો હેઠળ. એવા પ્રયોગો પણ ડેટા જોડે પ્રૂવ થઈને પબ્લિશ થયેલા છે. પણ છતાં મારું સાયન્સ, આપણું સાયન્સ આજે ઘણી બધી વાર આ મેગ્નેટ થેરાપીને ડિનાય કરતું હોય છે, ફેક માનતું હોય છે. મેગ્નેટ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ પ્લાન્ટ ઓલ્સો. એની પણ વાત, એનો પ્રયોગ તમને જણાવી દઉં કે જો આપણે સીડ્સને જરાક અમસ્તું મેગ્નેટિક ટચ કરીએ, જરાક અમસ્તું મેગ્નેટિક સ્પાર્કલ આપીએ,
અને એને શો કરીએ. ઓબ્ઝર્વેશન્સ બહુ જ મોટો સ્ટડી થયો છે. એવું કે છે કે ક્રોપ 50 ગણો અને 50% જેટલો વધી જાય. નંબર ઓફ ફ્રૂટ્સ ન વધે આ સીડ્સમાંથી બનતા, પણ ફ્રૂટ્સની ડાયમેન્શન્સ બહુ મોટા થઈ જાય. ટમેટા છે તે નાના જગ્યાએ મોટી સાઇઝના બની જાય, ડબલ 2.5 ગણા મોટા ટમેટા પ્રોડ્યુસ થાય. એટલે મેગ્નેટ હેઝ અ પોઝિટિવ ઇમ્પેક્ટ. અને મને ખબર જ છે કે મેગ્નેટ પણ વેવ્સ જનરેટ કરે છે, અને એ વેવ્સ ટ્રાન્સમિટ કેવી રીતે થાય છે, તો એ વાઇબ્રેશન અગેન મારા બોડીમાં પણ ટ્રાન્સમિટ થવાના જ છે. સો મેગ્નેટ આપણા હ્યુમન બોડી પર પણ અસર કરે જ છે. એના પ્રયોગો પીડિયાટ્રિક જર્નલ્સમાં પણ નોંધાયેલા છે. પણ એ કેવી રીતે નોંધાયા હતા કે બચ્ચું ભૂલમાં મેગ્નેટ ખાઈ ગયું અને બીજા ત્રીજા દિવસે આખી સિરીઝ છે, આની પણ આખી સિરીઝ જર્નલ ઓફ પીડિયાટ્રિક્સમાં મૂકેલી છે, પીડિયાટ્રિક સર્જરીમાં. બચ્ચું મેગ્નેટ ખાઈ ગયો. હવે આ નંબર ઓફ પેશન્ટ છે, અને ત્રીજા ચોથા દિવસે દે સ્ટાર્ટેડ ડેવલપિંગ કોમ્પ્લિકેશન્સ. કેમ? તો મેગ્નેટને કારણે એનું લોજિક આ હવે એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે. મેગ્નેટને કારણે ધ બેક્ટેરિયલ ગ્રોથ ઇન ધ ઇન્ટેસ્ટિન એનહાન્સ થાય, ફાસ્ટ થઈ જાય છે. અને ધીસ બેક્ટેરિયા then start corroding for their nutrition, intestinal wall ને corrode કરે, અને વેરી શોર્ટ ટાઈમમાં પરફોરેશન થઈ જાય, આખું આંતરડું કાળું પડવા લાગે, ડિસ્ટર્બન્સીસ ઊભા થાય. આવી ચિત્રો પણ ઊભા થયેલા હતા. અને મેગ્નેટ જ્યારે બહાર સર્જરી કરીને બહાર કાઢવામાં આવે ત્યારે મેગ્નેટમાં કોઈ ઇરોઝન નહોતું, એટલે એમાંથી બહાર નીકળેલા વેવ્સ જ આ ડિસ્ટર્બન્સીસ ઊભું કરતા હતા એવું માની શકાય. હ્યુમન ઉપર મેગ્નેટ વાઇબ્રેશન દ્વારા પોઝિટિવલી અસર કરે છે એવું માનવા માટેની બહુ બધી એસ્ટાબ્લિશમેન્ટ આ ચેપ્ટરમાં સિલ્વસ્ટોને બતાવેલી છે. જો મેગ્નેટની વાત માનતા હોય તો હવે પક્ષીઓ પણ આથી અસર થાય છે. પક્ષીઓ પણ વાઇબ્રેશન્સના દ્વારા એક એવા પ્રકારના સકંજામાં આવી જાય છે. અને ખરેખર આપણે જે ટેકનોલોજી બનાવીએ છીએ અને આજના સાયન્સમાં માનીએ છીએ કે વી આર ટેકનોલોજી સેવી અને એડવાન્સ જઈ રહ્યા છીએ, પણ એ ટેકનોલોજી દ્વારા ઉત્પન્ન થતા વાઇબ્રેશન્સ શું ડેમેજ કરે છે તે આ બીઝ અને બર્ડ્સના ચેપ્ટર દ્વારા બહુ ક્લિયરલી સમજાવવામાં આવેલું છે. 2006 થી 2009માં સડનલી બી હાઈવ એટલે આપણે મધમાખીની વાત કરું છું, મધમાખીની માત્રા અને નંબર સડનલી ઓછા થવા લાગ્યા એવું યુએસએ નો ડેટા કહે છે. અને ઇટ ઇઝ રિડ્યુસ બાય 32%. આપણને બધાને ખબર છે એક વાત, જો મધમાખી આજે આખી દુનિયામાંથી નાશ પામે તો 30 દિવસમાં બધું લિવિંગ સ્ટ્રક્ચર નાશ પામે. એવો એક વર્ડ, એવું એક વાક્ય આપણને બધાને ખબર છે. 30 થી 36% વચમાં મધમાખીઓ 2006 થી 2009માં ઓછી થઈ ગઈ એવું એવિયરી ઇન્સ્પેક્ટર્સોએ યુએસ ડિપાર્ટમેન્ટને જણાવ્યું હતું. અને એની રિસર્ચ થતા અલ્ટિમેટલી, થોડીક લાંબી વાત છે એટલે આપણે વાત લાંબી ન કરીએ, અલ્ટિમેટલી એવી પ્રૂફ મળી જે જગ્યાએ મોબાઈલ ટેકનોલોજીના ટાવર 1G થી આગળ વધી 2G 3Gમાં ડેવલપ થયા, એ એરિયાના એકાદ સ્ક્વેર કિલોમીટરના ઝોનમાંથી મધમાખીઓ દૂર જવા લાગી. હવે આવું કેમ થયું? રિસર્ચના અંતે એ પણ જાણકારી મળી. મેથ્યુ જણાવે છે કે મધમાખીઓનું નેવિગેશન કંપાસ એના મગજમાં ફિટ થયેલો છે. સવારે પોતાના બોક્સમાંથી મધમાખી બહાર નીકળે, ચાલતી 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 ઉડતી આગળ વધે છે, અને સાંજના સૂર્યની જોડે મૂવ કરે છે, સાંજના પાછી આવે છે. એનું નેવિગેશન એટલું શાર્પ છે કે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એનું મુવમેન્ટ હતી એ જ ડોટ એના મગજમાં સંગ્રહાયેલો હોય છે કે આ પોઈન્ટથી હું સ્ટાર્ટ થઈ હતી, અને એ જ નેવિગેશન પોઈન્ટ ઉપર એને પાછા આવવાનું હોય છે. અને એ ડિટરમાઇન થાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઓફ ધ અર્થ. અર્થના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે નોર્થ પોલથી સાઉથ પોલના વેવ્સ જે છે તે એ કન્ટિન્યુઅસ એનું મગજ રીડ કરતું હોય છે. આ રિસર્ચ છે, આ પોતાની કોઈ જ વાત નથી. અને મધમાખી એને ફોલો કરતી કરતી આવે અને જે ડોટ ઉપર એના બ્રેઇનમાં સચવાયેલું પોઈન્ટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક પોઈન્ટ હિટ થાય તે પોઈન્ટ એને બેસી જવાનું, તે એને ખબર છે.
મોબાઈલ ટાવર ટેકનોલોજીના કારણે હવે એ ઇસ્યુ ઉભો થયો, અર્થનું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે ફિલ્ડ છે તે ફિલ્ડમાં ડિસ્ટર્બન્સીસ ઉભા થયા અને માટે જ દે આર લુઝિંગ ધેર પાથ. એવું જોવાયું કે એનું બોક્સ, એનું હાઈવ 6 ઇંચ જ દૂર હોય, જે અહીં આ પોઈન્ટથી સ્ટાર્ટ થઈ હતી અને સાંજના આવે ત્યારે એ 6 ઇંચ જ દૂર છે, પણ અહીંયા આવીને ભ્રમણ કર્યા કરે, અંદર જાય નહીં. મીન્સ એ પોતાનો પાથ ભૂલી જાય છે, કારણ કે એનું નેવિગેશન જે છે મગજમાં સેટ થયેલું તે એને જણાવે છે કે યુ હેવ રીચ ધ પોઈન્ટ, પણ એ નેવિગેશન ડિસ્ટર્બન્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં થયા છે માટે ગડબડવાળું થઈ ગયું છે. અને આ રીઝનથી પુષ્કળ માત્રામાં મધમાખીઓ અલોપ થઈ ગઈ, નીકળી પડી અને એકચ્યુઅલી મરી પરવારી એવું કહી શકાય. આવી જ અસરો પક્ષીઓમાં પણ થાય છે વાઇબ્રેશન્સના કારણે. રોઝી સ્ટાર્લિંગની વાત કરીએ કે લોંગ રૂટથી ચાલતા પક્ષીઓની વાત કરીએ, સાઇબેરિયન ક્રેન્સની વાત કરીએ, એ લોકો આખા ફ્લોક્સ ઢગલામાં ઉડતા ઉડતા આવે, કેવી રીતે, વોટ રૂટ દે ફોલો, પાછા એ ડેસ્ટિનેશન પર પાછા જાય કેવી રીતે, they again follow the electromagnetic waves field of the earth અને એના દ્વારા ટ્રાન્સફર થાય છે. અચાનક આપણે એવું બને છે કોઈક વાર 2-5 હજારનું ટોળું ઉડતું ઉડતું જતું હોય, એમાંના 2-5 પક્ષીઓ ડાયવર્ટ થઈ જાય છે. જો એમને ઇન્જરી થાય, એના ઇલેક્ટ્રોમેગ્નેટિક સેન્સર્સમાં કંઈક ગડબડ થાય, then they lose their path. એટલે બીઝ, બર્ડ્સ એ બધા જ અસર પામે છે, ડિફરન્ટ વાઇબ્રેશન્સની અસર પામે છે. અને સબળ કારણો છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સના કારણે આપણે પણ એટલી જ અસર પામતા હોઈએ. આટલા ટેકનોલોજીના કારણે થતા ડિસ્ટર્બન્સીસ આટલા પોઈન્ટ્સ હાઇલાઇટ થયેલા છે એવિડન્સમાં. ડાયાબિટીસ, ચાઇલ્ડ લ્યુકેમિયા, મિસકેરિયેજ, બ્રેન ટ્યુમર, બ્રેસ્ટ કેન્સર પ્રોપાગેટ થવાની સ્પીડ, આ બધું જ આપણી ટેકનોલોજીના આધારે ઊભા થતા માઇક્રોવેવ્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના કારણે સ્પીડી થઈ રહ્યું છે. બહુ જ બ્રીફમાં આપણે આ વાત કરી છે, પણ ધ સ્ટોરી ઇઝ રિયલી અમેઝિંગ. એ આ બધા જ રિસર્ચના પાથને એક્સપ્લોર કરી રહ્યું છે. આના પછી ખાલી 2 જ મિનિટની વાત છે, કારણ કે બહુ જ 2 મોટા હું એવો ન્યૂઝ ખોલી રહ્યો છું. અને એક છે જેસી બોઝ. જગદીશચંદ્ર બોઝ માટે મારે કંઈ જ કહેવું નથી. આઈ કેન બો ડાઉન માય સેલ્ફ. હી ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઓફ 1000 years, આપણે એવું કહી શકીએ, જે એટલા બધા હાઇલાઇટ થયા નથી. પણ એમના રિસર્ચ મોર દેન 1000 આર્ટિકલ્સ વિથ ટોટલ પ્રૂફ. અને એ જ એક વ્યક્તિ છે જેણે 10,000 સાયન્ટિસ્ટની ફ્રન્ટમાં કેસ્કોગ્રાફીના મશીનથી લાઈવ મુવમેન્ટ્સ, માઇક્રોબિયલ મુવમેન્ટ્સ, વોટરની કોલમની મુવમેન્ટ્સ પ્લાન્ટમાં કેવી રીતે થાય છે, પ્લાન્ટને પોઈઝન આવે અને પ્લાન્ટમાં શું ફેરફાર થાય, એ કેસ્કોગ્રાફીની મદદથી લાઈવ પડદા ઉપર 1900ની સદીમાં, એટલે 1904ની આસપાસમાં કે 1901ની આસપાસમાં બતાવેલું હતું. ઇઝ જસ્ટ ફેન્ટાસ્ટિક. ખાસ જે લોકો સાંભળતા હોય તેને આટલું ધ્યાન રાખવું, કેસ્કોગ્રાફી શબ્દ જાણવો, એડેનિયા પરનું રિસર્ચ, અને એ ચેપ્ટરમાં જે એડેનિયાની વાતો કરી છે, કેટલું પ્લાન્ટ આપણી જોડે કનેક્ટ થઈ શકે છે તેની વાતો થઈ છે તે જાણવી. હું એક એડેનિયા જોડે 6 મહિનાથી વધારે રહું છું અને પછી હું દૂર જાઉં છું તો એડેનિયાની મુવમેન્ટ્સ, એના શિરાઓમાં ને નસોમાં થતા ન્યુટ્રિયન્ટ્સ અને પાણીની મુવમેન્ટ અચાનક રિસીડ થઈ જાય. કેસ્કોગ્રાફી મશીન એટલે ઓસિલોસ્કોપમાં દેખાય કે એના વાઇબ્રેશન્સ, વેવલેન્થ ઓછી થઈ જાય. જેવું હું દૂર જઈ, હું બીજા કોઈ કિનારે બેઠો છું અને વિચારું કે ચલો હું પાછળ જાઉં છું, ધીસ એડેનિયા ગ્રુપ ઓફ ધ પ્લાન્ટ તરત અન્ડરસ્ટેન્ડ કરે. આ પ્રયોગ થયેલા છે કે મારો મિત્ર કે મારો કેરટેકર કે મારો કમ્પેનિયન આવી રહ્યો છે અને દે સ્ટાર્ટ ઓસિલેટિંગ. કેટલા દૂર સુધી આ વાતો છે તો મંગળ યાન ગયું તેમાં પણ આ એક્સપેરિમેન્ટ માટેની પ્રોવિઝન કરવામાં આવેલું હતું. અને પ્લાન્ટ could reflect my thoughts from the earth. નાનું પ્લાન્ટ મંગળ યાનમાં મોકલવામાં આવેલું હતું. આ વાત છે, આને મારે હજી ચેક કરવાનો છું, પણ એવું કહેવાય છે કે this plant could absorb my vibration
ઇન 7 સેકન્ડ. એટલે મંગળયાનમાં એમાં લગાડેલા ગેજેટમાં મુવમેન્ટ ચાલુ થઈ તે 7 સેકન્ડમાં થઈ હતી. જો મારે પૃથ્વીથી યાન પર મેસેજ મોકલવો હોય અને એ મેસેજ મળ્યો છે કે નહીં એવું મને યાન પરથી પાછો મેસેજ આવે તો એક્ઝેક્ટલી 14 થી 15 સેકન્ડ લાગે છે. પણ the speed is too much. Vibration has got the terrific capacity to travel at infinite speed. એવું આના પરથી આપણે માની શકીએ. નો ડાઉટ ધીસ આર ધ એરિયાઝ ઓફ રિસર્ચ. પણ આપણું કન્વેન્શનલ સાયન્સ જે ભણાવવામાં આવેલું છે કે જો આપણે માનીને બેસી જઈએ અને વી સ્ટોપ થિંકિંગ, વી સ્ટોપ એક્સપ્લોરિંગ ધ ડિફરન્ટ આસ્પેક્ટ્સ, તો એવું કહેવાય કે વી આર ઇન ધ કલ્ડિસેક. કલ્ડિસેક એટલે કૂવામાં છીએ. કૂવાની અંદર આપણે બેઠા છીએ અને આપણી પર પોર કરવામાં આવે છે સાયન્સ. એ સાયન્સ જે ડિઝાઇન થયું છે આજના સંદર્ભમાં, જેમાં ઘણો બધો એલિમેન્ટ બિઝનેસનો પણ ભળેલો છે, ઘણો બધો એલિમેન્ટ પાવરનો પણ ભળેલો છે, ઘણો બધો એલિમેન્ટ ઈગોનો પણ ભળેલો હશે. વી હેવ ટુ અંડર અવર સેલ્ફ, વી હેવ ટુ કમ આઉટ ઓફ ધીસ કલ્ડિસેક. એ કૂવાની બહાર નીકળી if we observe all horizon 360 globular panorama, so there are amazing possibilities and amazing scientific aspects. Science બહુ બધું એમાં છુપાયેલું છે, બહુ બધી ઘટનાઓ છુપાયેલી છે, બહુ અલગ અલગ રીતે આપણે એને ક્રિએટ અથવા ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. ચોક્કસપણે આપણે આ કરવા પ્રયત્ન કરવો જોઈએ અને આપણા ગ્રુપમાં જેટલા લોકો સાંભળે છે અથવા પછી સાંભળશે અથવા સાંભળવાથી ક્લેરિટી ન મળે એવું બને, પણ પર્પસ મારો આ જ હતો કે આ બુકનું નામ તમારા મોઢા પર આવે, પછી જરૂર પડે એવું નાની ટોળી પણ બને તો આપણે બધા ભેગા થઈએ, પેજ બાય પેજ એકાદ બે રિસર્ચને પીક કરીએ, પેજ બાય પેજ પહેલા ડિસ્કસ કરીએ, પછી કોઈ રિસર્ચમાં આપણે બધા આગળ વધી શકીએ. ધીસ ઇઝ વોટ ઇઝ માય વે ઓફ થિંકિંગ અબાઉટ ધીસ બુક. આ જેસી બોઝની વાતો આ 1-2 મિનિટમાં પતી શકે એવી નથી, એટલે હું એને પતાવવા માંગતો પણ નથી અને આઈ વિલ કીપ ધીસ ચેપ્ટર ઓપન ટુ કન્ક્લુડ. ધ લાસ્ટ એન્ડ ધ બેસ્ટ ચેપ્ટર ઓફ ધીસ બુક ઇઝ અ પ્લાન્ટ. પ્લાન્ટની સ્ટોરી અને પ્લાન્ટ જે આપણે ટ્રી હગિંગની વાતથી ચાલુ કર્યું હતું, બચ્ચું સારું થઈ ગયું ટ્રી હગિંગને કારણે, એની થોડી વાતો હતી, તો એ આખું ચેપ્ટર પ્લાન્ટ ઉપર ઓથરે આ વખતે લાસ્ટ લીધું છે ટુ કન્ક્લુડ. એટલે આખી સાયકલ આપણે ફરી રહ્યા છીએ અને એના માટે સૌથી પહેલા એક બુકની હાઇલાઇટ કરવાની છે, ધ સિક્રેટ લાઈફ ઓફ પ્લાન્ટ. જો આ ચોપડી વાંચો અને એમાં આપેલા એવિડન્સીસ 400 પેજની બુક્સ અને એમાં એની બિબ્લિયોગ્રાફીને એક્સપ્લોર કરો અને એના એવિડન્સીસને એક્સપ્લોર કરો તો એક ટકો ડાઉટ ન રહે કે પ્લાન્ટ્સ આર મચ મોર કોમ્પિટન્ટ for collaboration among themselves, for the interactions, for sustainability, for defense. એ લોકો પાસે એટલા બધા ગેજેટ્સ, એટલા બધા આઈડિયાઝ અને એટલા બધા ઇવેન્ટ્સ છે, કદાચ આપણા 5 સેન્સમાં એ પરસીવ થતા નથી, માટે આપણે એને અન્ડરસ્ટેન્ડિંગમાં લેતા નથી. પર્ટિક્યુલરલી પ્લાન્ટ્સની વાત કરીએ છીએ, પ્લાન્ટ્સના જે એનર્જીના વેવ્સ ફ્રીક્વન્સી જે એમિટ કરે છે તે મારામાં મળે છે અને ચોક્કસપણે એવું માનવું જ કે ટ્રી હગિંગથી જે વેવ્સ પાસ થાય છે તે મારા વેવ્સને ઇમ્પ્રૂવ કરશે, હેલ્ધી બનાવશે, એવું માનવા માટે સબળ કારણો એ ચેપ્ટરમાં છુપાયેલા છે. લાસ્ટ પોઈન્ટ, એબ્સોલ્યુટ લાસ્ટ પોઈન્ટ, મારી હેલ્થ, હું સેલ્ફિશલી વાત કરું, આ એક જે સાયન્સની આપણે વાતો કરી એ સાયન્સના આધારે હું હવે એવું કહી શકું છું, મારી હેલ્થ તો જ સારી કહેવાશે મારી અંદર રહેલા મારા બેઝિક યુનિટ્સ, સેલ્સ, ટિશ્યુમાં જનરેટ થતા વાઇબ્રેશન્સ બધા જ હાર્મોનીમાં ચાલતા હશે. ઇટ ઇઝ કોલ્ડ ડાન્સ ઓફ ધ સેલ્સ ઓર ડાન્સિંગ ઓફ ધ ઓલ બેઝિક યુનિટ્સ. મારી બોડીની અંદર રહેલા બધા સેલ્સના વાઇબ્રેશન્સ હાર્મોનીમાં મૂવ થતા હશે. આઈ વિલ બી ઇન ધ બેસ્ટ સ્ટેટ ઓફ હેલ્થ એવું મનાશે. પણ એકાદ સ્ટ્રક્ચર, હાથ જ્યારે આપણે પેઇન થાય છે તો ચોક્કસ એવું માનીશું કે એ એરિયાની અંદરના વાઇબ્રેશન્સ આર સમથિંગ ડિફરન્ટ. અને જો હું
બીજો ફ્રીક્વન્સી કે વાઇબ્રેશન હું બહારથી એની પર એપ્લાય કરું અને ઇફ આઈ કેન ઇમ્પ્રુવ ધીસ વાઇબ્રેટરી કેપેસિટીઝ અને હાર્મોનીમાં લાવું તો અગેન આઈ કેન રિફોર્મ ઓર આઈ કેન ઇમ્પ્રુવ માય હેલ્થ. હેલ્થ ઇઝ અ dancing pattern of the vibrations only. અને we end at this moment. ઘણા બધા પોઈન્ટ્સ અને ઘણી બધી વસ્તુઓ છે. મેં ક્યાંકથી ફરતો આવ્યો છું. મને પણ જ્યારે સ્ટાર્ટ કર્યું આ પેજ, જ્યારે રશ્મિજી જોડે વાત થઈ અને she asked 2 months back કે ભાઈ આપણે આ 22મી તારીખે કરીશું, તો ઇમિડિયેટલી 22 ડિસેમ્બર એટલે મારા મનમાં એમ કે ઇટ ઇઝ ધ બેસ્ટ ડે, ઇટ ઇઝ ધ ગ્રેટ સોલ્ટાઇસ ડે. એટલે મેં કીધું હા કરીશું. પણ જેમ દિવસ નજીક આવ્યા અને 2-5 દિવસ પહેલા ફરીથી રિવિઝનની વાતો આવી કે ભાઈ આ કરવાનું જ છે, ત્યારે થયું કે આ બુક રિવ્યુ થઈ શકે એવી છે જ નહીં. ઇટ ઇઝ ઓવરવ્યુ જ આપણે કરીએ. આજે હવે રિવ્યુ તરીકે થોડી વાતો કરી છે, પણ અસંખ્ય વસ્તુઓ હજી કહેવાની અથવા સમજવાની તો બાકી જ રહી છે. ચોક્કસપણે મિત્રો, યુ પ્લીઝ ટ્રાય ટુ એક્સપ્લોર ધીસ બુક. વી વિલ મીટ અગેન. પણ અલ્ટિમેટલી આપણે નવા પેરાડિમ, નવા પાથ પર મૂવ થઈએ, નવા એરિયાઝ ઓફ રિસર્ચ ઓપન અપ કરીએ. ઇવેન્ટ બને છે તેને નવી રીતે જોવાની, નવી રીતે સમજવાની જે વિચારધારાઓ છે એ ક્રિએટ ઊભી કરીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મૃગાબેન. થેન્ક યુ જીવન ભારતી મંડળ. થેન્ક યુ પરેશભાઈ. પહેલી વાત તો એ કે તમે તમારા વક્તવ્યની શરૂઆત જે કરી ને કે મૃગાબેને જે ઇન્ટ્રોડ્યુસ કર્યું એ હું એને ડિઝર્વ નથી કરતો. તો એક વાત કે આપણે કદી મળ્યા નથી પર્સનલી, અને તેમ છતાં જો તમારો પરિચય વાંચીને તમારી સાથે હું આટલી ઇન્ટરેક્ટ થઈ શકતી હોઉં તો હું એને પણ એક વાઇબ્રેશન જ માનું છું. સો યુ એબ્સોલ્યુટલી ડિઝર્વ ધીસ, પહેલી વાત. અને ખૂબ જ, એટલે મેં શરૂઆતમાં જ કહ્યું કે આપણે મહાસાગરમાં ડૂબકી મારવાની છે. ડૂબકી મારીને એના ઊંડાણનો ખ્યાલ ડેફિનેટલી ના આવે, પણ ડૂબકી મારવાથી મહાસાગરની જે સમૃદ્ધિ છે એની ઝાંખી ચોક્કસ થાય. અને આપ આ મહાસાગરની ઝાંખી કરાવવામાં એક માધ્યમ અને એક શ્રેષ્ઠતમ માધ્યમ બન્યા છો. એટલે ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. તમારી જે વાતો છે એમાં એક વાત થોડીક હું અઘરી થાઉં. હમણાં થોડા વખતથી એક વાત બહુ સરસ જાણવા મળી છે કે જાપાનમાં આ ટ્રી થેરાપી શરૂ કરવામાં આવી છે ઓફિશિયલી, કે અમુક કલાકના સેશન ઝાડને બાથ ભરીને ઊભા રહેવા. રિસેન્ટલી યુએસમાં ગાયની સાથે સમય વિતાવવાની વાતો છે, જે વાતો હવે ધીમે ધીમે દુનિયા સ્વીકારી રહી છે ને. આપણી ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષોથી એની સાથે છે. અને તમે જે બર્ડ વાઇબ્રેશનની વાત કરી સર, તો એક મારો પોતાનો અંગત એક્સપિરિયન્સ ખાલી તમને કહું કે જ્યારે 2001માં ધરતીકંપ આવ્યો હતો, આપણે બહુ ખરાબ રીતે એના સાક્ષી બન્યા હતા. તો એના મિડનાઇટના, જ્યાં મારા ઘરની આસપાસ મેં કદી કાગડા જોયા ન હોય અથવા એકાદ બે જોયા હોય, એની મિડનાઇટમાં મોટી સંખ્યામાં, લગભગ 1:30-2 વાગ્યાના ગાળામાં પુષ્કળપણે કાગડાઓનો અવાજ શરૂ થઈ ગયેલો, જેણે મને એમ મિસગાઈડ કરી કે સવાર આટલી જલ્દી કેવી રીતે થઈ ગઈ. સો આઈ ટોટલી અગ્રી વિથ યુ. અને મેથ્યુ બહુ પોઝિટિવલી આ વાત જાય છે. ભલે મેડિકલ સાયન્સ આને સહમત હોય કે ન હોય, પણ એ તો ડેફિનેટલી આપણે સ્વીકારવું રહ્યું કે પ્રકૃતિ સિવાય આપણે ક્યાંય નથી. હા, વિજ્ઞાન ચોક્કસ માધ્યમ બની શકે છે, પણ જે છે તે આફ્ટર ઓલ નેચર છે, મધર નેચર છે, અને આપણે એનું મહત્વ સ્વીકારવું જ રહ્યું. વન્સ અગેન સર, તમારી સાથે વાતો કરવાની અને તમને સાંભળવાની ખૂબ મજા આવી. અને ચોક્કસ આપણે આજના આ સેશન પછીના બદલાયેલા વિચારો સાથે બીજી વાર મળીશું, તો કદાચ એક પોઝિટિવ વાઇબ્રેશન્સ આપણને હશે. અને અમે ચોક્કસ, આપણે તમે જે કહ્યું તેમ કે આની ચર્ચા આપણે રાખીશું જો પોસિબલ બનશે તો. અને તમે પણ બીજી વાર ચોક્કસ આવકાર્ય છો. જીવન ભારતી સંસ્થા તો તમારી પોતાની જ છે, અને યુ આર ઓલવેઝ વેલકમ સર.
વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. જીવન ભારતી સંસ્થાના તમામ હોદ્દેદારો અને સમસ્ત જીવન ભારતી પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર અને હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ સર. અને મને પણ એકચ્યુઅલી બહુ મજા આવી આજે. હા સર. પણ પર્સનલી હું એવું કહીશ કે ગ્રુપ જોડે લાઈવ વાતો કરીશું ત્યારે ઘણા વધારે બધા મજા આવે. આમને સામને સવાલ જવાબ થશે અને બસ વી વિલ ચર્ન સમથિંગ ડિફરન્ટ. પણ ચોક્કસ આપણે પ્લીઝ ફોલો ઓલ ધી વર્ડ્સ ઓફ ધીસ બુક એન્ડ ચોક્કસ સર. બી ઇન કનેક્શન. યસ સર. થેન્ક યુ આપણે વેરી એટલી મચ. આશા સાથે થેન્ક છૂટા યુ વેરી પડીએ મચ. કે આપણે પર્સનલી બહુ જલ્દી મળી શકીએ આ ચર્ચા માટે. થેન્ક યુ વેરી જી મચ સર. થેન્ક હેવ અ ગુડ થેન્ક ડે. યુ. ગુડ ડે.